हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बतारूणम् एषो पञ्चनमुक्कारो सर्वभावपणासनम् मङ्गलानि च सर्वेसिं परमं हवै मङ्गलम् तामन जायि चित्तेन चिन्त्यं च पत्यं च वायाये कायेन समाधत्तो जावन सर्यो नमुक्कारो। अपना આજના 1993 21મા સ્વાધ્યાયનું આ મંગલાચરણ પ્રાચીન, ઘણું પ્રાચીન વૃદ્ધ નમસ્કાર ફલ દર્શનમાંથી આ મંગલાચરણ આવ્યું છે. કોઈ મહાત્માએ અદભુત વાત કહી છે. એ કહ્યું છે કોઈ પણ કાર્ય મનમાં ચિંતવવામાં આવ્યું, મનમાં વિચાર કર્યો, મનમાં વિચાર કર્યો કે આ કામ થાય તો સારું, પણ નથી થતું. ઘણી વાર વચન વડે ઉચ્ચાર કર્યો, આ કામ કરવું છે, આટલું કરીએ, પણ નથી થતું. અને કાયાના સમાધત્તમ, અને કાયા વડે પ્રયત્ન કરવામાં આ તો કરવું જ છે, નથી થતું. શાસ્ત્રકારે કહ્યું છે જાવન સરિયો નમુક્કારો, એ ત્યાં સુધી નથી થતું. અદભુત વાત છે, અદભુત છે. તમે અત્યારે એના ઊંડાણમાં નહીં જઈ શકો, અને તમે જો એના ઊંડાણમાં જશો ને તો વાર્તાલાપ નહીં સાંભળી શકો. પણ તમે ઘેરે જઈને એનો વિચાર કરજો. પ્રાકૃતે ગાથા તમને મોઢે રે, મોઢે ન રે એનું મહત્વ નથી. તમને એનો ભાવાર્થ, એ મહાત્માએ જણાવેલો આ ભાવાર્થ ત્યાં સુધી જ મનમાં ચિંતવેલું કાર્ય સિદ્ધ થતું નથી. નવકાર આવ્યો નથી. કઈ વાત એને કહી છે. એટલે એનો અર્થ તમે નેગેટિવ કહેવામાં આવ્યું છે એનું પોઝિટિવ લો. નવકાર આવ્યો છે, મનમાં ચિંતન કરવામાં આવે, સફળ થઈ ગયું, કામ થઈ ગયું. મનમાં વિચાર જ કર્યો, મનમાં વિચાર કર્યો. ઘણા વખત મગનભાઈ મળ્યા નથી, મળે તો પણ જો નવકાર આવી ગયો ને સામે મગનભાઈ મળ્યા, તમારા કાર્યની સિદ્ધિ થઈ હોય. વચનથી બોલાયું કે આમ થાવ, વરસાદ પડો. નમસ્કાર મહામંત્ર આવ્યો છે, વરસાદ પડવા લાગે. કાયાથી કોઈ કામ આરંભ્યું છે, તમે નમસ્કાર આવ્યો છે, એને નવકારની એક અદભુત વાત કીધી. અદભુત અદભુત અદભુત. મને વધુ વિલંબ મંગલાચરણમાં કરવો નથી કે વાર્તાલાપ પૂરો થાય ત્યાં સુધી હું તમને આ મંગલાચરણ ઉપર જ કહું. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર હોય તો ઠીક છે, સ્વાધ્યાય વાળા કંટાળ્યા વગેરે સાંભળશે. પણ નહીં તો આજે શુક્રવારે આવનારા કાલ શનિવારે પણ નહીં આવે કે આ મંગલાચરણ જ પૂરું થતું નથી. વાર્તાલાપ ક્યાં શરૂ થાય છે કોઈ જાણે.
નહીં કહું. તમે એનો વિચાર કરજો. મને કેવું છે, આ કેવું છે. નવકાર આવ્યો નથી એટલે કામ સિદ્ધ થઈ ગયું. આવ્યો જ આમ નવકાર આવ્યો. આ શું છે આ નવકાર? નવકાર આવ્યો એટલે નમો યંતાણમ નમો સિદ્ધાનમ પટમમ અભય મંગલમ. ના 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 ના, બિલકુલ નહીં. તમે આમાંથી એકદમ ઇન્સ્ટન્ટ કોફીની માફક આમ નવકાર બોલીએ ને કામ થઈ જશે. આ તરત ચાવી આપી દીધી. ના ના, નવકાર પરિણમવો જોઈએ. નમ્રતાનો ભાવ આપવો જોઈએ. 1988 થી સ્વાધ્યાયમાં હું જે કહું છું, નવકાર મહામંત્ર છે. નવકાર શું નથી? અરે નવકારમાં શું નથી? નવકારમાં ગાયત્રી છે. નવકારમાં મહામૃત્યુંજય જપ છે. નવકારમાં સમગ્ર વિશ્વ છે. અમારે નવકાર સમજવો પડે. તમે એટલું ઈઝી નહીં સમજતા. નમોરિયંતા નમો સિદ્ધાન બોલી ગયા ને તરત થઈ ગયું. જાણે સ્વિચ દબાવી. સ્વિચ દબાવવી પડે. સ્વિચને અડવાથી કઈ વળતું નથી. કઈ વળે નહીં. સ્વિચ જયારે દબાય, પ્રોપરલી દબાવવું, ટુ પ્રેસ ધ બટન. તમે એના પ્રોસેસમાં જજો, એની મેથડમાં જજો. ક્યાંક ઘંટી વાગે છે, તરત જ કોઈ ઘરનું આવીને, નોકર આવીને, માણસ આવીને, તમારી સેક્રેટરી આવીને ઉભી રહે છે, સાહેબ બોલાવે છે. બટન દબાવવું જોઈએ. નવકારનો અર્થ એ છે ટુ પ્રેસ ધ બટન. તમે સમજવા પ્રયત્ન કરો. અને પ્રકૃતિ હાથ જોડીને ઉભી રહે છે. કુદરત, નેચર, કોસ્મિક ફોર્સિસ હાથ જોડીને ઉભા રહે છે. નવકાર દબાવવો જોઈએ. નવકાર સામાન્ય નથી. નવકાર અસામાન્ય છે. અસામાન્ય છે. નવકાર ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર છે. સમગ્રતાથી અર્પણ. ગીતાનો કોઈ સારો નવકાર છે. ભગવાને કહ્યું, હે અર્જુન, તું મારે શરણે આવ, બધું મૂકી દે, તું વિચાર નહીં કર. તારે બદલે હું વિચાર કરનાર છું. અરે કાર્ય કરનાર, તું વિચાર શું કરવા કરે છે? તારું કામ એક જ છે, મારે શરણે આવવા. એનું નામ નવકાર છે. નવકાર એનો. તમે નવકાર સમજવા પ્રયત્ન કરજો. આખી જિંદગી સુધી નવકાર ગણ્યા કરશો, અનુભૂતિ નહીં થાય. નહીં થાય એમ કહેતો નથી હું. નિરાશાવાદી બિલકુલ નથી. થઈ જાય. અંધારામાં ક્યાંક બટન દબાઈ જાય ને કે વિજ્ઞાન થઈ જાય. અંધારામાં બટન દબાવાતું નથી. હું અને તમે એને સમજવા પ્રયત્ન કરીએ. ત્યાં નવકાર, તમે નવકાર સમજો. 3 વર્ષ કરો. 6 મહિનાની મુદત તો અહીંયા નથી આપતો. 3 વર્ષ કરો. શું છે નમ્રતા? મારામાં ક્યારે આવે? ક્યારે નમ્રતા? મને લાગે છે હું ઘણો હોશિયાર છું. હા, નવકારનો અભાવ છે. મને આમ લાગે છે અભાવ છે. મને લાગે હું કઈ નથી આ વિશ્વ. નવકારની અંદર અનુમોદના છે. મારાથી ક્યાંય કઈ અનંત ગુણા ચડિયાતા છે. અરે દરેક વ્યક્તિ ચડિયાતી છે. કોઈ વિનયમાં, કોઈ વાત્સલ્યમાં, કોઈ પ્રેમમાં. અરે એક વસ્તુ, એક પદાર્થ મારા કરતા ચડિયાતો છે. હા, આવે નવકાર આવે, નહીં તો ના આવે નવકાર. આ નવકાર આવો છે ને આવો છે ને આવો છે ને આવો છે ને. અરે એક નવકાર ગણવામાં આવે, મોક્ષ થઈ જાય. એકો વિનમુકારો જેને વરસ તબદ્ધ માનસ સંસાર સાગરા ઉતારે નરમ નારીમાં. એક નવકાર ગણવાથી મોક્ષ થઈ જાય. એ કહેનારા શાસ્ત્રકારો સત્ય કીધું છે. અને એક નવકાર કેવો આવો, એ આ નવકાર શું છે? તમે નવકારના તત્વમાં જ આ નવકારે પાત્રતા છે. મેં અત્યાર સુધી જેટલું તમને કીધું છે, અરે મેં શું, મારા નામ પર ચોકડી મૂકો. અત્યાર સુધી બધા તીર્થંકરોએ જેટલું કીધું છે નવકારમાં છે.
નવકાર પાયો છે. હું અને તમે નવકાર સમજવા પ્રયત્ન કરીએ, નમ્રતા આપવી જોઈએ, આપણને પોતાને થવું જોઈએ. પરમાત્માએ આ બોધ આપી દીધો. એને ભગવાને શું કીધું? હે ગૌતમ, આગે 24 હુઈ અનંતી હોશે વાર અનંત. નવકાર તને કોઈ આદિને જાણે એમ ભાષે ભગવંત. અનંતી 24 થઈ ગઈ, હજી અનંતી થશે. નવકાર વિશ્વની વ્યવસ્થામાં છે. આ જે વિશ્વની વ્યવસ્થા છે ને એમાં નવકાર ગૂંથાઈ ગયો છે. જેમ અહીં હાજર રહેલા દરેકના અણુ અણુમાં ચૈતન્ય છે. અણુ અણુમાં આપણે દેવા નહીં, જાગ્રત નહીં, પણ અણુ અણુમાં ચૈતન્ય છે. તમે કદાચ મારી આ વાત સાંભળતા ન હો, તમે કાનમાં બહેરાશ હોય છો, પણ તમારા અણુ અણુમાં ચૈતન્ય છે. અરે બહેરાશ ન હોય ને તમારું મન બીજે હોય તો તમે મારી વાત ન સાંભળતા હો, પણ મારા અને તમારા અણુ અણુમાં ચૈતન્ય ભરેલું છે. નવકાર સમગ્ર વિશ્વના અણુ અણુમાં ભરેલું છે. સામાન્ય શ્લોક નથી. હવે આપણા સ્વાધ્યાયમાં કાર્ય હું એનો વિસ્તાર કરીશ. આજે એક કથા મને યાદ આવે છે. મેં તમને એક વસ્તુ મહત્વની કહી છે. કથા એ વાર્તા નથી. દરેક કથાની અંદર ફોર્મ્યુલા ભરેલી છે. તમે કેવી રીતે ફોર્મ્યુલાને પકડી શકો છો? અંદર ભરેલું છે. એને પકડવાની જરૂર છે, એને લેવાની જરૂર છે. અને એ જ વ્યક્તિ લઈ શકે છે જેની લેવાની વૃત્તિ છે. નહીં તો નહીં લે. લેવાની જો વૃત્તિ નથી તો હાથમાં આવતું નથી. મને તમે સમજવાનો પ્રયત્ન કરી. જેને લેવું છે, જેને એક આમાં કંઈક છે, અવશ્ય છે, મળશે. આ છે, હવે આમાં શું બળ્યું છે? કઈ નહીં મળે. સમજી જાવ. આ રત્નનો ભંડાર છે. તમારી અંદરની આંખ ખુલે, રત્નો સામે પડેલા. મારી અને તમારી અંદરની આંખો બંધ છે, કઈ મળવાનું નથી. રત્નો પડેલા છે કે પથરા પડેલા છે, આંધળાને શું દેખાવાનું? કઈ દેખાય નહીં. કઈ દેખાય નહીં. અને તમે આંધળો એટલે આંખે આંધળો એ નહીં અર્થમાં, તો અંદરની આંખે આંધળો. પેલા પટેલની વાત છે ને, ખેતરની અંદર ખાડો ખોદતા શું એક નાનો ઘડો મળી ગયો. પટેલે જોયું કે આની અંદર પથ્થરના ઘણા ટુકડા છે, મરોડિયા ઘણા હતા. એને થયું પંખીઓ ઉડાડવા કામ લાગશે. ખેતરમાં પાક એકદમ થઈ ગયો. શું? અને જ્યાં પંખીઓ આવે કે પટેલ અંદરથી એક લઈને ઉડાડે. શિરામણ આપવા માટે પટલાણી આવી. સમજ્યા ને? પટેલને શિરામણ આપ્યું. પટલાણીએ જોયું કે પથ્થરના ટુકડા સારા છે, રંગીન. એને કીધું છોકરાને રમવા કામ લાગશે. હવે પટલાણી એક લઈને ગઈ. શું? પટલાણીએ એને એક લઈને ગઈને છોકરાને આપ્યો. છોકરો રમતો હતો, છોકરો સાથે જતો, છોકરો આમ ઉછાળતો આમ કરતો જતો હતો. કોઈ કે જોયું એને? શું? એને કીધું આપો છે આ પથરો. શું? પટલાણી કે 2 રૂપિયા આપે તો આપી દઉં. પેલા એને કીધું લે 2 રૂપિયા. 2 રૂપિયા આપી દીધા. શું? પટલાણીએ કીધું તું એટલો મૂર્ખ છે, આવા તો ઘણા પતરા ખેતરમાં પડ્યા છે. શું? તો કે બીજો લઈ આવજે, 4 રૂપિયા આપી. પટલાણી કે આ કિંમતી છે? એ કે આના 50,000 રૂપિયા આવશે, કદાચ 1 લાખ આવે. પટલાણી દોડતી ખેતરમાં ગઈ. પટેલ કરતા પટલાણી હોશિયાર જ હોય. સમજી રાખજો તમે. હું અંદરની પટલાણીની વાત કરું છું. મન કરતા બુદ્ધિ ઘણી હોશિયાર. પ્રત્યેક વાત તમને અંદરની કરું છું. પટલાણી પહોંચીએ, છેલ્લો પથરો
પટેલ પટેલે ફેંક્યો. અરે પટલાણી કે આ રતન છે. અરે રે પટેલ કે હા પટેલ દર વખત ઘડો જોયા કરતા. આ ભરેલો હતો, આ ભરેલો હતો, એટલે ખાલી થઈ ગયો. હવે ભરેલો હતો વળે શું? છેલ્લે અંતિમ ઘડી આવી જતો ને મારી. અને 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 કોઈ નવકાર સંભળાવતો છે, કિરણભાઈ હા ભગવાનમાં લક્ષ્ય રાખજો. હા સિદ્ધાચલની યાત્રા થઈ ગઈ, પૂરી થઈ ગઈ જીવનની યાત્રા. મરણ વખતે નવકાર સંભળાવવાની વાત નથી. જીવતા હોઈએ અને મરવાનું નક્કી છે. કોને ખબર છે અહીંયા? હું તમને પૂછું, કોને ખબર નથી અહીંયા હા કે મૃત્યુ નક્કી આવવાનું છે? કોને નથી ખબર? મૂર્ખ છીએ, બિલકુલ મૂર્ખ છીએ. અમે આ વાત સમજ્યા તો નથી, પણ મહાત્મા પુરુષો ઢંડોળે છે છતાં અમે સમજવા માંગતા નથી. પ્રત્યેક કથાની અંદર આ જાગરણ ભરેલું છે. કથાઓ સામાન્ય નથી, પ્રભુએ કહેલી કથાઓ છે. દ્વાદશાંગીની અંદર આગમોમાં જ્ઞાતા ધર્મ કથા 3.5 કરોડ કથાઓ હતી. આવી 3.5 કરોડ. અને એ 3.5 કરોડ કોમ્બિનેશન પરમ્યુટેશન. આ સમગ્ર વિશ્વમાં સર્વકાળની અંદર પ્રોબ્લેમ 3.5 કરોડથી વધારે નથી. પ્રત્યેક પ્રોબ્લેમનો ઉકેલ એક કથામાં છે. પ્રત્યેક પ્રોબ્લેમનો ઉકેલ એક કથામાં હોય. શું એટલે મહાત્માઓ એ જમાનામાં તરત કથા કહેતા. એ સમજતા કે કોનું શું પ્રોબ્લેમ છે. મેં 1992 સ્વાધ્યાયમાં એ વાત તમને કહી હતી. બહુ ટૂંકામાં કહી દઉં છું જે તમને યાદ આવે. મને કીધેલું કેવું નથી, મેં તમને કહ્યું એમ. નવો રાજા ગાદી પર આવ્યો અને પિતા મૃત્યુ પામ્યા હતા. રાજા ગાદી પર આવ્યો. એને પૂછ્યું તમારું શું કામ છે? હા એ વૃદ્ધ ઉભા થયા. એમને હાથ જોડીને કીધું તમારા પિતાના સમયમાં હું રાજ્યમાં મંત્રી હતો. તમારી નિમણૂક કરવામાં આવે છે. તમારું શું કામ છે? એને ઉભા થઈને કહ્યું હું સેનાપતિ નિમણૂક કરવામાં. તમારું શું કામ છે? હું રાજપુરોહિત છું. નિમણૂક કરવામાં આવે છે. નગર શેઠ છું, કરવામાં આવે. કોટવાલ છું, કરવામાં આવે છે. છેલ્લે એક વૃદ્ધ બ્રાહ્મણ ઉભા રાજાએ પૂછ્યું તમારું શું કામ? એને કહ્યું હું કથાકાર છું. કથાકાર? તમે કથા કહો છો? એને કીધું હાજી. તમારા પિતાજી જયારે પૂછે ત્યારે હું કથા કહું છું. મારે કઈ કથાનો ખપ નથી. હું જે બાળક નથી નાનો કે કથા સાંભળું. તમારા નિમણૂક રદ કરવામાં આવી છે. ને વૃદ્ધ પંડિતે કાગળિયા ભેગા કર્યા. એને એનું જીર્ણ વસ્ત્ર વીંટાળ્યું, બગલમાં લઈ વિદાય લીધી. કોઈ મોટો રાજા 6 મહિના પછી ચડ્યા. શું જાસૂસો આવી પહોંચ્યા. એને કહ્યું વિશાળ સેના લઈ અને એક રાજા આપનું રાજ્ય હડપ કરવા માટે ચડી આવે છે. મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું આપણે યુદ્ધ નહીં કરી શકે, શરણાગતિ સ્વીકારવી પડશે. શું દૂતો જે આવ્યા હતા, જે જાસૂસો આવ્યા હતા, ગુપ્તચરો જે આવ્યા હતા, એમને કહ્યું કે રાજાએ સંકલ્પ કર્યો છે ગાદી ઉપરથી તમારા રાજાને ઉઠાડી મૂકવા. એ લૂંટવા માટે નથી આવ્યો, રાજ હસ્તગત કરવા આવ્યો છે. ચિંતા પર સેનાપતિએ કહ્યું મહારાજ ક્ષમા કરજો, આપણી પાસે એટલું સૈન્ય નથી એનો સામનો કરી શકે. રાજપુરોહિત સમજ્યું. રાજપુરોહિતે કહ્યું યજ્ઞો અને દેવોને પ્રસન્ન કરવા ઘણો લાંબો વિધિ છે. 6 મહિના થઈ જાય, 1 વર્ષ થઈ જાય. એટલામાં તો આપણે હારી જઈએ. પણ જુવાન રાજાએ કહ્યું આવું બને ભૂતકાળમાં તમારા પિતા શું કરતા? વૃદ્ધ મંત્રીએ કહ્યું જયારે કોઈ ઉકેલ ન હોય ત્યારે તમારા પિતા કથાકારને પૂછતા કે હવે શું કરું? અને કથાકાર એક કથા શરૂ કરતા. કઈ વાત છે, તમે વિચાર તો કરો.
જ્યારે જીવનમાં કોઈ ઉકેલ ન હોય, હા, એ વખતે આ છઠ્ઠું અંગ કામ લાગે છે. પેલું આચરણ છે, કંઈક સમ્યક આચરણ કરો. આ બિલની ઓળીના કાગળથી માંડીને કઈ કરો. શું પછી સ્થાનાંગ છે? શું કે તમે તમારું સ્થાન મોક્ષના માર્ગમાં સ્થિર કરો. પછી સંબાયાંગ છે, અંદર અને બહાર સમત્વને ધારણ કરો. એક પછી એક અંગો છે. અને છતાં 36,000 પ્રશ્નો હોય એવું 5મું ભગવતી સૂત્ર છે. શું ભગવતી સૂત્રમાંથી પણ જેનો ઉકેલ હાથ ન આવે, એ છઠ્ઠી દ્વાદશાંગી, છઠ્ઠા અંગમાં જ્ઞાતા ધર્મ કથા. જ્ઞાતા એટલે આ સમગ્ર વિશ્વના ત્રણેય કાળના સર્વ ભાવોને જાણનાર એવા પ્રભુ, એવા ભગવાન. જ્ઞાતા એ જ્ઞાતા છે, એને કહેલી ધર્મ કથાઓ. એમાં નક્કી નીકળે ઉપાય નીકળે નહીં. બહુ ભાવપૂર્વક તમારે કથા સાંભળી, પુષ્કળ ભાવપૂર્વક તમે સાંભળો, ઉકેલ આવી જશે. અત્યારે આપણી પાસે એવા મહાત્મા, એવા સદગુરુ, કઈ દવા કોને આપવી એ વૈદ રહ્યા ને. એટલે આપણી પાસે જે કોઈ કથા આવીને એમાં આપણે ઢૂંઢીએ છીએ કે આમાં કોઈ ફોર્મ્યુલા મળે છે, આમાંથી મળે. પેલું એ જમાનામાં એ જ વાત કહીને ઉભા. રાજા, મંત્રી, સેનાપતિ, રાજપુરોહિત, નગર શેઠ, કોટવાલ બધાને લઈ અને કથાકારને ઘેર્યા. હે કથાકાર ઉભા થઈ ગયા. મારા તમે પધારે, તમારે હુકમ કરવો હતો. યુવાન રાજાએ કહ્યું, હું તમારી માફી માંગુ છું. ભરી સભાની અંદર મેં તમને ઉદ્ધતાઈ પૂર્વક કહ્યું તમારી નિમણૂક રદ કરજો. તમારું અપમાન નહોતું, નવકારનું અપમાન હતું. આ નવકારનો અભાવ છે. તમે શું કામના? કઈ કામના? અરે તમને શું કામનું છે? તમે કામના નથી. શું નવકાર એ બતાવે છે. 3 ભુવનના 3 કાળની અંદર એવું કઈ નથી જે કામનું ન હોય. એનું નામ નવકાર છે. આ સમજાયું તો નવકાર સમજાયું. હું તમને નવકારના અર્થો કઉ છું. નવકાર નમોરિયંતાનંદ નમો સિદ્ધાનંદ પદ્મ, મને બધા અર્થ ખબર છે. મને ઘણી ખબર છે નવકાર. અમારા ગુરુ હતા એ નવકારના નિષ્ણાત હતા. એટલે તારા ગુરુ હતા એટલે તારામાં ઓછું આવ્યું છે ના. તરત જ એને કીધું, રાજાને બિરાજો આસન ઉપર. રાજાએ કીધું નહીં, પ્રાયશ્ચિત રૂપે હું સામે બેસી. આજે હું તમને પ્રશ્ન શીખો. તમે આ ક્યાં શીખવાનું છે? કરેલી ભૂલ વિડ્રો કરતા એની માફી માંગતા, મારી ભૂલ હતી, માફ કરજો. કોઈ કાળ એવો નથી જયારે આપણે ભૂલનો સ્વીકાર ન કરી શકે. અરે અનંતી ભૂલો મેં તમે કરી છે એટલે સંસારમાં બેઠા છે. નહીં તો અત્યારે મોક્ષમાં ન હોત આપણે. માત્ર ભૂલ કરી છે એમ નહીં, હજી ભૂલ કરી રહ્યા છે. અજાણપણામાં કેટલી ભૂલો થઈ રહી છે. તમે વિચાર તો કરો. અંદરની આ ફૂગડે તો ભૂલ દેખાય, નહીં તો ભૂલે ના દેખાય. મને તો પોતાની ભૂલ દેખાય, બીજાની દેખાય છે. મને તો બીજાની ભૂલ પોતાની દેખાતી નથી. રાજા, મંત્રી બધા સામે બેઠે. રાજાએ કહ્યું એમને, તમે આસન ઉપર બિરાજો. અત્યારે તમે ગુરુના સ્થાને છો. ઉપાધ્યાય આસન ઉપર બેઠા. રાજાએ કહ્યું, આ સ્થિતિ છે. આવનાર રાજા ઘણો બળવાન છે, એનું સૈન્ય ઘણું મોટું છે, એની પાસેના સાધનો પુષ્કળ છે. કોઈ સામનો આપણે કરી શકીએ. શું કરે? કથાકારે ક્ષણ માટે આંખ મીચી. ક્ષણ માટે આ મહાત્માઓ જે મીચે છે ને, એ કરુણાથી મીચે છે. તમે માનતો નહીં. યાદ કરતા હશે કઈ કથા કહું? કઈ યાદ કે કઈ હવે કહું અહીંયા? કે કઈ સક્સેસફુલ થઈ જાય
હા કે રાજા મને એકદમ અરે કરુણા હતી. જે કરુણા કદાચ મંત્રીમાં ન હોય, સેનાપતિમાં ન હોય, રાજપુરોહિતમાં ન હોય, જે કરુણા કદાચ કોટવાલમાં ન હોય, જે કરુણા નગર સેઠમાં ન હોય, કથાકારમાં એ કરુણા ક્ષણભર માટે. અને હું તમને કથાકારમાં મૂકવાનું કહું છું. એ કથાકાર તમે છો, હું છું. તમે વિચાર કરો, એ પરમાત્મા તું મને સુજાડ કહ્યું. શું રાજા તકલીફમાં છે, પ્રજા તકલીફમાં છે, આ સમગ્ર વિશ્વ તકલીફમાં છે. કોઈ માર્ગ સૂજે 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 સૂજે. અમે આ પ્રાર્થના કરી નથી કરી. હું ઘણા મિત્રોને ઘણી વાર નથી કરી, અમને આવડતી નથી પ્રાર્થના કરતા આવડતી નથી. હું ઘણાને પૂછું છું, મારો 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષથી સંબંધ છે, એને પૂછું છું શું પ્રાર્થના કરો. કમ ઠેધર કયા ભગવાન છે પ્રાર્થના, કમ ઠેધર સોચી તમ પ્રાર્થના કરી. તમે હૃદયમાં પ્રાર્થના થઈ છે. હું ઘણાને પૂછું છું શું બોલ જોડાણ થયું નથી થયું. જોડાણ કરવું જોઈએ ને એમને ખબર પણ નથી, ગતાગમ પણ નથી. કથા આપણે પૂરી કરીએ છીએ, તરત જ કથાકારે એક કથા કાઢી. એક સમયે ઘણા સમય પહેલા વન્સ અપોન અ ટાઈમ, દરેક કથા એ રીતે શરૂ થઈ છે. વન્સ અપોન અ ટાઈમ કે એક વખત એમ કરીને એમને કથા શરૂ કરી. સમજાય, એક બળવાન રાજા ચડી આવ્યો, એનું રાજ હડપ કરી લો, આમ થાય. અને જે આ નબળો રાજા હતો એનો સુબુદ્ધિ નામનો મંત્રી હતો. બધી પ્રાચીન કથામાં એ સુબુદ્ધિ મંત્રી જ આવે. હે અભય કુમાર, સુબુદ્ધિ મંત્રી બીજો કોઈ હોય નહીં, અભય કુમાર. માર્ગ બતાવ્યા વગર, શોધ્યા વગર રહે. અને એને માર્ગ શોધ્યાનું અભિમાન ન હોય. હા, અભય કુમાર એ છે, સુબુદ્ધિ મંત્રી એ છે. એને લાગે એની ફરજ છે. અને સુબુદ્ધિ મંત્રીએ માર્ગ કાઢ્યો. વિચક્ષણ એવા પોતાના રાજ્યના કેટલા ગુપ્તચરોને દુશ્મન રાજાના સન્નિમાં ભેળવી દીધા. એ આમને કહેલી કથા ઘણી લાંબી છે, હું કથા પૂરી કરી દઉં છું. અને આ રાજા પાસે એ ગુપ્તચરો પેલા લશ્કરમાં બેસી ગયા. દરેક વખતે તાપડામાં લશ્કર તો આવતું હતું. એ લશ્કર કઈ વિમાનમાં નહોતું આવવાનું. અહીંયાથી આપણે બોસ્નિયા મોકલીએ છીએ કે ઈરાક ઉપર મોકલ્યા વિમાન, એ તો વિહાર કરતા લશ્કર ચાલ્યું આવતું. અંદર દરેક આપણે જઈ રહ્યા છીએ. મેં એમ સાંભળ્યું એની પાસે સિદ્ધિ છે. અરે એનું આમ છે, એનું હજી તો લશ્કર આવી રહ્યું હતું, અડધા માર્ગે નહોતું આવ્યું. લશ્કરનો ઉત્સાહ ભાગી ગયો, લશ્કરના મંત્રીઓનો ભાગી ગયો. ધીરે ધીરે જાણે લશ્કરના માણસો બીમાર છે એમ થવા માંડ્યું. ઘણા નાસી ગયા. કથા મોટી છે, મને કેવી નથી. એ કથા સાથે આપણને કઈ નિસ્બત નથી, સમજ્યા ને. અને નાસી ગયા. પેલા રાજાને નાસી જવું પડ્યું. મેં તમને અભય કુમારની કથા કહી હતી. ચંડ પ્રદ્યોત નાસી ગયો. ચંડ પ્રદ્યોત નાસીને અવંતી ભેગો થયો. તમે કથાના રેફરન્સ જોયો. કથામાં ફોર્મ્યુલા છે. આ કથા હું આજે જે કહું છું એમાં પણ ફોર્મ્યુલા. ઉજ્જૈનની આ કથા છે. મને પ્રિય કથાઓમાંની એક કથા છે. પ્રેક્ટિકલ તમે સાંભળશો એટલે તમને સમજાય. તેને ઉઘડ છે, મને સમજાય છે એના કરતા બીજા કોઈને વધારે સમજાય. શુદ્ધ જ્ઞાનની અંદર શુદ્ધ જ્ઞાનનું સૌંદર્ય કોઈ હોય તો એ છે. મને અને તમને જે નહીં, જે એટીટ્યુડ, જે એંગલ, જે માર્ગ દેખાયો છે એના કરતા બીજા કોઈને અધિક દેખાય. ઉજ્જૈનની નજીક શાલિગ્રામ નામનું એક ગામ હતું. મોટા ભાગની કથાઓ રાજગૃહમાં શરૂ થાય, કેટલીક કથાઓ ઉજ્જૈનમાં શરૂ થાય. સમજો, કથા બહાર છે અંદર છે. ઉજ્જૈન સ્વાધિષ્ઠાન ચક્ર છે.
નીચેથી બીજું. આવું કેમ છે? તમારે કથા બહાર લેવાની છે, કથા અંદર લેવાની? શાલિગ્રામ ગામની અંદર, શાલિગ્રામ ગામની અંદર સિંહપાલ નામનો એક સુભટ હતો. સિંહપાલ રાજાનો સુભટ. યશોમતી નામની એની પત્ની હતી. કોઈ સુભટ હશે, કોઈ નગર શેઠ હશે, કોઈ ફલાણો હશે, પછી એક એની પત્ની આવશે. બે આવવાના, પોઝિટિવ ને નેગેટિવ. અંદર આત્મા છે તો પછી બુદ્ધિ છે. તમે માત્ર બહાર નહીં રહેતા, બહાર રહેશો તો બહાર જ રહેશો. યશોમતીએ ગર્ભધારણ, ખૂબ સુંદર સ્વપ્ન આવ્યા એને, પુષ્કળ સુંદર સ્વપ્ન. પ્રાચીન શાસ્ત્રોની અંદર ગર્ભધારણ કરવામાં આવે આવતા સ્વપ્નોનો ઉલ્લેખ છે. સ્વપ્ન બીજું કઈ નથી, વિઝ્યુલાઇઝેશન છે. સૂક્ષ્મ જગતની અંદર વિઝ્યુલાઇઝેશન. તીર્થંકરની માતાને સ્વપ્નો આવે, 14 સ્વપ્ન. પહેલે ગજ વર દીઠો, બીજે વૃષભ પૈઠ, ઉજ્જવળ એવા. માતાએ હાથી જોયો, કેવો હાથી જોયો? શ્વેત હાથી જોયો. અરે અમે તો શ્વેત હાથી કોઈ દાડો જોયા નથી. રાણીબાગમાં ઘણી વખત ગયા. આખું શાસ્ત્રમાં વર્ણન, જાતિ કેવો હતો, એની સૂંઢ કેવી હતી, એના દંતુતલ કેવા હતા. તમને ચિતરતા આવડતું હોય તો તમે ચિતરી શકો એવું વર્ણન છે શાસ્ત્રમાં. શાસ્ત્રમાં વર્ણન એવું છે. મેં તમને એક વસ્તુ મહત્વની કહી છે. હા, એ જ હાથી, હજી ત્યાં ભગવાનનું લાંછન હાથી હતું. નેગેટિવ અર્થ છે. તીર્થંકરની માતાને હાથી આવે, પોઝિટિવ અર્થ છે. ના, તીર્થંકરની માતાને બળદ દેખાય, પોઝિટિવ અર્થ છે. ઋષભદેવને લાંછન તરીકે બળદ હતો, નેગેટિવ અર્થ છે. તીર્થંકરની માતા સ્વપ્નમાં ત્રીજે કેસરી સિંહ, કેસરી સિંહને જુએ. એની કેસવાળી કેવી છે, કઈ રીતે આમ વળીને સિંહાવલોકન એ જોઈ રહ્યો છે. આ સિંહનું વર્ણન તમે જુઓ, ખુશે થઈ જાય, ખુશી થઈ જાય. વર્તમાન સ્વામીનું લાંછન સિંહ છે. કેવો ક્રૂર ને કેવો નિષ્ઠુર ને. પોઝિટિવ અર્થ જે નેગેટિવ છે. તમારે પોઝિટિવ ને નેગેટિવ બે સમજવા પડશે. એની એ વાત જીવનમાં પોઝિટિવ આવશે, એની એ વાત નેગેટિવ આવશે. પોઝિટિવ આવે તો પોઝિટિવનેસ કેમ વધે એનો વિચાર કરવાનો છે. મેં તમને કહ્યું, પતિ પત્નીનો સંબંધ હશે. હા, પૂજ્ય ઉજ્જવળ કુંવરજીના ગુરુજી પૂજ્ય મોહન ઋષિજી જેમ કહેતા હતા, કાં તો તગડે તગડે 36નો સંબંધ હશે, કાં તો છગડે તગડે 63નો સંબંધ હશે. તમે ભૂલશો નહીં. તમે દર વખત એ વિચાર કરજો ના કે મારો મારી પત્ની સાથેનો સંબંધ 36નો છે. હું એને ફેરવીને 63નો કરવા પ્રયત્ન કરું. તારે છે જ એવી, તમે યાર એનું નામ મૂકો. હા છે, ગાંઠ મારી, ગાંઠ મારીને શું 63નો સંબંધ છે. 63 કેમ વધે? છગડે તગડે 63 એકબીજાની નજીક કેમ આવે? એકબીજાને સહાયક કેમ બને? મોક્ષ સુધી અમે સાથે કેમ રહી શકીએ? ધર્મના માર્ગમાં, સંસારના માર્ગમાં, બધામાં વધારે સુખ, વધારે શાંતિ, વધારે સમત્વ કઈ રીતે અમે ઉભું કરી શકીએ? 8 ભવ સુધી હેમનાથને ને રાજુલને 63નો સંબંધ હતો. ભગવાન જતા જતા મોક્ષે લઈ ગયા એને. શાસ્ત્રકાર લખે છે એમની કથામાં કે આવ્યા ભગવાન વરઘોડો ચડાવીને કહેવા આવ્યા હતા. વરઘોડો જાનૈયાઓને મન વરઘોડો હતો. ભગવાને દીક્ષાનો વરઘોડો ચડાવ્યો હતો. ભગવાન કહેવા આવ્યા હતા, ક્યાં સુધી અહીંયા રહીશું? હવે હું જઉં છું, પહેલા તું આવી પહોંચ.
નાવી પણ. અને સહસ્ત્રામ્ર વનની અંદર પ્રભુને કેવું જ્ઞાન થઈ ગયું? રાજુલ ત્યાં મોક્ષે ગયા સહસ્ત્રામ્ર વનમાં. તમે કોઈ વાર ગિરનાર યાત્રા કરવા જાઓ તો, તમે ગિરનાર યાત્રા કરવા જાઓ તો પ્રભુના ને એમના પ્રભુના રાજુલ સાથેના રાજીમતી સાથેના દાંપત્યનો તો વિચાર કરો. કઈ રીતે બંને એકબીજાને સહાયક થયા વિચાર તો કરો. તમે વિચાર તો કરો. સ્વપ્નનું એવું છે, કેટલા પોઝિટિવ અર્થ છે, કેટલાક નેગેટિવ છે. મેં તમને કહ્યું એમ, આ આખું એક શાસ્ત્ર છે. ઇટ હેઝ બીન એ સાયન્સ, નોટ ઓનલી સાયન્સ, ઇટ હેઝ બીન ઓલ્સો એન આર્ટ. આ માત્ર વિજ્ઞાન છે એમ નહીં, એને કલામાં ફેરવવાનું છે. ભગવાને જે કથાઓ કહી છે એમાં એને દવા તરીકે કેમ ઉપયોગ કરવો, પરિવર્તન કેમ લાવે, પરિવર્તન લાવશે. કથા પરિવર્તન લાવે એ કથા છે, પરિવર્તન લાવે એ કથા છે. ખૂબ સુંદર સ્વપ્ન આવ્યા અને ગર્ભ રહ્યા પછી દિવસો જતા દુષ્ટમાં દુષ્ટ દોહદ થવા લાગ્યા. શાસ્ત્રમાં એવી ઘણી વાતો છે. દોહદ એટલે ગર્ભવતી સ્ત્રીને થતા ભાવો. કોલસા ખાવાની ઈચ્છા થઈ. અને ખબર છે, એક બેનને હું ઓળખતો હતો કે મને કે ભાઈ મને કોલસા ખાવાનું મન થયું. શું કરું? ના, ભવિષ્યની અંદર બાળક આવે. હવે મને તમને જે કહેવું છે, આ બધી કથા જો 4 ભાગા પડશે. સ્વપ્ન સુંદર આવે અને દોહદ પણ સુંદર થાય. શું કોને થયા? ખૂબ સુંદર સ્વપ્નો આવ્યા. કોને? નંદાને. સૈનિકની લગ્ન જેને કર્યા હતા બેણાતક નગરની અંદર, આભાઈ કુમારનો ગર્ભ રહ્યો ત્યારે ખૂબ સુંદર સ્વપ્નો આવ્યા. અને 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 દોહદ એટલા બધા થવા લાગ્યા. હાથી ઉપર બેસવું, નગરમાં હાથી જતો હોય દરેકને અભય આપવું, અભય આપવું, અભય આપવું, અભય આપવું. ખાલી અભય વાતોમાં નહીં, બ્લેસિંગ કલ્યાણ થજો તમારું. હું વરથી દાનની માફક ઉછાળતી છું. કઈ વાત છે? તમે વિચાર કરો. બંને પોઝિટિવ છે, બંને પોઝિટિવ છે. શું કેટલીક વાર બંને નેગેટિવ છે. ને રોહિણીની કથા 1992 સ્વાધ્યાયમાં કહી, અહીંયા ઉલ્લેખ કરતો નથી. ગર્ભ રહ્યો અને ભયંકર સ્વપ્નો. કેવા સ્વપ્નો કે ઉપરથી મળની વૃષ્ટિ થઈ રહી છે, મળની વૃષ્ટિ થઈ રહી. અને દોહદ કેવા થવા લાગ્યા. પેલાનું છૂટવી લઉં ને આનું છૂટવી લઉં. માતા કલ્પાન કરવા લાગી. એને દેખાતું હતું, આ દેખાતું હતું. દ્રષ્ટિ જેની ઉઘડી છે ને દેખાય છે, કરે ને મને આવો વિચાર આવે. અને આ બને છે, ના બને છે. તમે આશ્ચર્ય નહીં પામતા. રહેલો એવી એક બહેને મને કીધું તું, રડતા રડતા કહ્યું તું કે ભગવાનને જોઈને મને થાય છે ગળું કાપી નાખ. મને કે હું શું કરું આમાં? વિચાર કરજો. બંને નેગેટિવ છે. હવે બીજા 2 ભાંગા રહ્યા. જેમ આમાંનો આ ભાંગો આપણે આ લઈએ છીએ કે જેની અંદર સ્વપ્ન અદભુત સુંદર, ઘણા સુંદર. દોહદ સ્વપ્ન તો આવી ગયા ગર્ભ રહ્યો ત્યારે. સ્વપ્ન જે આવે છે ગર્ભ રહે ત્યારે આવે. આજે ગૃહિમાં ગોભદ્ર શેઠની ભદ્રા શેઠાણીને ગર્ભ રહ્યો અને એને સ્વપ્ન જોયા ખેતરોના ખેતરો. શું બાસમતી ચોખાના હોય એવા ઉત્તમ શાલીના વૃક્ષો જોયા. શાલીભદ્ર નામ પણ સવારે ઉઠીને આપણે નામ લઈએ છીએ. ઉત્તમ એવા સ્વપ્ન આવે અને ઉત્તમ એવા દોહદ થાય. ઘણા દાખલા આપણે જાણીએ છીએ, એમાં આપણે જતા નથી. ઉત્તમ એવા સ્વપ્ન આવે પણ દોહદ ભયંકર ખરાબ.
માતા યશોમતીને શોક થતો. એને થતું કરે આ ગર્ભ કેવો આવશે, કેવો આવશે. શું સિંહપાળ સુભટ કહેતા હે તને ઉત્તમ સ્વપ્ન આવ્યા છે એટલે એનું જીવ તત્વ ઊંચું હશે, પરંતુ મુશ્કેલી રહે, મુશ્કેલી. પરાણે દોહદ ખરાબ થતા તો પણ પરાણે યશોમતી પોતે દાન આપતી, યશોમતી પોતે ધર્મ સાંભળતી, યશોમતી પોતે કોઈ ભક્તિ કરતું હોય એને થાય બંધ કરો હવે તમે એ કહેતી નહીં, એ જાણતી હતી. પ્રક્રિયા છે મને અને તમે જીવનમાં તો બનવાનું છે. કેટલીક વખતે કોઈ ખોટી ચીજ આવવાની હોય, આવી રહી હોય, આવતી એની તમે રાહ ન જો, ખોટી તમે સારું કરવાનો પ્રયત્ન કરો. તમે ખરાબ સ્વપ્ન આવે છે, ભગવાનનું નામ વિશેષ લો. ખરાબ સુકન તમને થયા, તમને નીકળતા ખરાબ સુકન તમે બિલાડીનો વાંક નહીં કરતા, બિલાડી આડી ઉતરી, બિલાડી સૂચના આપે છે. ડ્રાઇવિંગ કરતાઓને રેડ લાઇટ થાય, બિલાડી છે ઉભો, થોભી જાઓ, થોભી જાઓ તો બચી જાઓ. અને રેડ લાઇટ ના જો, રેડ લાઇટ તો એ તો શુભ છે, બિલાડી એનો ઉપકાર માનજો, આડી ઉતરે તો ઉપકાર માનજો. અને દાન આપતી, શુભ ભાવના કરતી, ધર્મ કરવાનો પરાણે પ્રયત્ન કરતી. સમુદ્રપાલ ને કહેતી, સમુદ્રપાલ કે તું કર માર્ગ, ભગવાને આ માર્ગ બતાવે છે. શુભ વડે જ અશુભ ને ઠેલી શકાય છે, તમે શુભ વડે ઠેલવાનો પ્રયત્ન કરો. શું છેલ્લે બાળકનો જન્મ થયો, ચાવીઓ છે, આ ચાવીઓ છે, આ ચાવીઓ છે. અમે આનાથી ઊંધું કરીએ છીએ, અશુભ સાલું કઈ ખરાબ બનવાનું છે. તમે જુઓ, હવે તમે જુઓ, આ 1 મહિનામાં જુઓ શું બને છે. કેમ હું નતો કહેતો તમને આ ધરતીકંપ થયો ને, અશુભ બનવાનું છે. તમે મને પૂછી શકો કાન પકડીને કે કિરણભાઈ તમે શું કર્યું અટકાવવા, અને જરૂર બનવાનું છે. એટલે હું અશુભ વિઝ્યુલાઇઝ કરતો હોઉં, ગર્વથી કહી શકું. મેં તમને પહેલા કીધું તું ને ડોક્ટર સાહેબ, પહેલા કીધું પણ તે કર્યું છું એને અટકાવવા, રોકવા. તે રોકવા એને કર્યું છું. હું ટાગોરને ગોલ્ડન બોટનો એ દાખલો વારંવાર આપું છું. ટાગોરે કવિતા લખવી છે, સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો, સૂર્ય કહ્યું આ સમગ્ર વિશ્વ પર અંધકાર થઈ જશે, હું અસ્ત થઉં છું. એક નાના કોડિયાએ હાથ જોડીને કીધું કે મહારાજ મારાથી થશે એ કામ હું કરી, એક ડગલું પ્રકાશવાનું કામ હું કરી. અમે કોડિયા બન્યા જગતનું અશુભ ટાળવા માટે. હું અને તમે એમ કહી શકીએ ધરતીકંપ થયા પછી હિંમતપૂર્વક કે દરરોજ 21 વખત શ્રીમત્તુનો પાઠ કરું છું, ભાવનાપૂર્વક જગતનું કલ્યાણ હોજો, એકલું કલ્યાણ હોજો. મને વિશ્વાસ છે કે કદાચ ધરતીકંપ અટકે એમ કહ્યું આપણે નથી કીધું. વખત પડતો આવ્યો છે. અરે તમે જુઓ તો ખરા, હજી તો એવી પડતી આવશે, એવી પડતી. લોકો આ કહેતા હોય છે, એમને ખબર નથી શું કરી રહ્યા છે. માણસ શું બોલે છે એની એને ગતાગમ નથી, એને આ વિશ્વની વ્યવસ્થાનું ભાન નથી. યશોમતીએ જે કંઈ થાય એ કરવા પ્રયત્ન કર્યો. બાળકનો જન્મ થયો, રાજપાલ એનું નામ પાડવામાં આવ્યું. જન્મનો મોટો ઉત્સવ કર્યો, સમુદ્રપાળે જન્મનો મોટો ઉત્સવ કર્યો. કથાનો વિસ્તાર મને કરવો નથી, આ વિવરણમાં કરવો જોઈએ છે. તમે કથામાંથી ઉપયોગ તો જ કરી શકો. ક્યાંક તમે દર વખતે સ્ટેશન કરો, તમે ઉભા રહો, આમ તમે કહો શાસ્ત્રકારને શું કહેવું છે, પૂછો તો ખરા શાસ્ત્રકારને. પૂછ્યું ઘણા મને તો પૂછતા નથી. અરે ભાઈ અંદર શાસ્ત્રકારને તો પૂછો, તમે પાડોશી ને ના પૂછો. નથી પૂછતા એનું કારણ એ છે હું જાણતો નથી એમ લાગી જશે. એટલે અમારો અહંકાર જે છે ને એ વચ્ચે આવે છે.
ના, પેલા 11 બ્રાહ્મણોની કથા છે ને, જે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, આ ભગવાનના ગણધરો પ્રભુ નહોતા મળ્યા ત્યાં સુધી દરેક પોતાને કેવલી જણાવતો. શું? અને દરેકના મનમાં એક શંકા હતી, જીવ છે કે નહીં, નરક છે કે નહીં, સ્વર્ગ છે કે નહીં. કોઈને કહેતો નહીં, એ કહેતો ખબર પડી જાય, ઓહો તમને આ ખબર નથી. ભગવાન મળ્યા વગરના અમે પણ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ છે. અમારે વાત છે ભગવાન મળવા છે. ભગવાન મળવા એટલે નમો આપો, નમો આપો, એનો અર્થ જ ભગવાન મળવા છે. આને ભગવાન મળતા ગણધર બની ગયા. મારે ને તમારે જો ગણધર બનવું હોય ને ભગવાનને લાવવા પડશે, ભગવાનને લેવા પડે, નમોને લેવો પડે. નમો દ્વારા ભગવાન મળે છે, મળે છે. અને છોકરો મોટો થયો ના ના ભાઈ, ભયંકર ભયંકર દુર્ગુણ હતો, જુગાર રમવાનો. આ જુગાર રમવાની વાત છે. એક એક પ્રસંગ ઉપર શાસ્ત્રમાં એક એક કથા હોય છે. સુમતિરા પીવા ઉપર તો જે 7 દૂષણ વ્યસનો કહેવામાં આવે છે, એક એક વ્યસનો ઉપર એક એક કથા. એક બારનો પરસ્ત્રી માટેની તો એક કથા, એ પણ દુર્ગુણ, એ વ્યસન છે, એ વ્યસન છે, તેની એક કથા. શું? પણ એ બહાર છે, અંદર પણ છે. મદિરા પીવી એ જઈને બારમાં દારૂ પીવો એ તો છે, સમજ્યા ને. પણ ઉદ્ધતાઈને મદિરા પીવી, અહંકારને મદિરા પીવી. તમે એમ નહીં કહેતા મને નથી, તમે વિચાર કરજો અહંકારની મદિરા છે કે નહીં. આપણે બધા મદિરા પીવી. તમે એમ નહીં કહેતા કે મને પરસ્ત્રીનો વિભાવમાં જવું પરસ્ત્રી સેવન છે. સ્વભાવમાં જ છીએ આપણે, નથી જુગતો રમવું. કારણ કે તો નહીં, હું કોઈ તારે જુગતું રમતો નથી. અરે જીવન જુગાર છે આખો, આખો આ જીવન એ આપણે જુગાર છે, જો માર્ગ ઉપર આપણે નથી તો. અને એટલે જય વીરાયની અંદર, જય વીરાયમાં મગ્ગા અનુસારિયા, એ પરમાત્મા માર્ગ ઉપર આવું તો જીવન જુગાર નર બારે મોટો જુગાર. ગમે તેમ કરીને જુગારમાં હારી જાય. ચોરી નતો કરતો, એની પાછળનું બધું હારી જાય. બાપે કઈ આપ્યું હોય મૂકી આવ્યો. બાપ વારંવાર કહેતો, સમુદ્ર પાળને કહેતો, બેટા જીવન દુઃખી થઈ જશે. આ 7 એવા વ્યસન છે કે જે એક પણ જેને પગ મૂક્યો સાથે પગથિયા ચૂકી જશે. અત્યારે આપણે 7ના તત્વજ્ઞાનમાં નથી જતા, એનો સાથે સપ્ત વ્યસન કહીને એનો સાથે સંબંધ છે. હું અત્યારે એના વિવરણમાં નથી જતો. અને ચક્રો સાથે સંબંધ છે. મૂલાધારથી માંડીને સહસ્ત્રાર નથી ખુલતું. એનું કારણ આ વ્યસનોની ગાંઠ પડી. આપણે એટલા બધા સૂક્ષ્મ તત્વજ્ઞાનમાં જતા નથી. હું સંકેત કરું છું, તમને સ્વાધ્યાયમાં એ ઉપયોગમાં આવે. એ તો જતી રહેશે આ વસ્તુઓ, એનો સંબંધ છે. આ એ 7 વ્યસનનો સંબંધ 7 તત્વો સાથે છે. જીવ આ સંબંધ નિર્જરા અને મોક્ષ નથી આવતા. એનું કારણ 7 વ્યસનમાં આપણે ફસાયેલા છે. હું ને તમે, આપણે બધા. પિતા કહેતા વાર આપણે કથામાં આગળ જઈએ છીએ. કથામાં હું આ પ્રમાણે જ વાત કરી તો કથા શરૂ જ નહીં થાય અને સમય પૂરો થઈ જશે. પિતા વારંવાર કે બેટા મારા સંતોષ ખાતર તું મારું એકનું એક સંતાન છે. એને પિતા વારંવાર કહે છે. સિદ્ધ પિતા મને અને તમને વારંવાર કહે છે, જે સિદ્ધે મને કાઢ્યો છે, નમો સિદ્ધાણમ, હું પોતે નિગોદમાંથી બહાર આવ્યો, જે સિદ્ધે મને કાઢ્યો છે ને એ મને કહે છે કે તું મારું એકનું એક સંતાન છે. દરેક સિદ્ધને એક જ સંતાન છીએ આપણે. અને
સમુદ્રપાળ પિતા કે હા સાંભળી લેતો. આ એ જાતની કથા છે કે જેની અંદર સપના ઘણા સારા હતા અને દોહદ એકદમ નેગેટિવ હતા. તમે જોજો આ કોન્ટ્રાસ્ટ ક્યાં શું અસર કરે છે. એને કોઈ દાડો પિતાની સામે કઈ કહ્યું નથી. એ નીચું જોતો. એ 5-15 દાડા માટે જુગાર રમવાનું મૂકી દેતો, પણ કઈ મળ્યું જુગારમાં જઈને મૂકી આવતો. ખોઈ ના પિતા મૃત્યુ પામ્યા. માતાને માથે ઘરની બધી જવાબદારી આવી. સ્થિતિ એકદમ ખરાબ થઈ, એકદમ ખરાબ થઈ. આ બધા વ્યસનો એવા છે એનો વિસ્તાર કરવાની કઈ જરૂર નથી. એનો આપણને બધાને અનુભવ છે. અને પ્રખ્યાત અનુભવ છે યુધિષ્ઠિરનો. જુગાર એવી વસ્તુ છે, બધું હાર્યા પછી પાંડવોમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિરે, તમે વિચાર તો કરો કે દ્રૌપદીને મૂકી દીધી. લાઈફનું ગેમ્બલ કેવું છે. બુદ્ધિને ગીરો મૂકી દીધી. માણસ બુદ્ધિને ગીરો મૂકી દીધી. દ્રૌપદી બીજું કોઈ નથી. શું 5 ઇન્દ્રિયો વચ્ચે રહેલી સમ્યક બુદ્ધિ એ મૂકી દીધી. એને વિચાર પણ નહીં કર્યો હું આ શું હાર્યા વગર રહે નહીં. અને જુગારીને લાગ્યા હમણાં બધું લઈ લઉં છું પાછું. લાગ્યા વગર રહે. તમારામાંથી કોઈને ડાયાબિટીસ કોઈને થજો નહીં, હું પ્રાર્થના કરું છું. હોય તો એને ખબર પડે. તીવ્ર ડાયાબિટીસ હોય ને એને ખબર છે કે મીઠાઈ નુકસાનકારક છે, એ ખાધા વગર રહે. મારા એક મિત્રનો મને અનુભવ છે. હું ઘણી વાર એમની જોડે ઝઘડો કરતો, આગ્રહ કરતો, હું જમીશ નહીં તમારે ત્યાં. એમના પત્ની સંતાડી રાખતા. હું કહેતો કે અમે મહેમાન તરીકે આવીએ તો પણ કઈ ન કરવું. ઉઠી અને અંદર જઈ અને રસોડું બંધ કરી એમને કેરી કાપીને ખાધી હોય. રાત્રે 11:30 વાગે ખાધી. મારા મિત્ર હતા, વર્ષો સુધી મૈત્રી. મને કે મને ચેન પડતું નથી. એમને ઘણો નજીક હતો. અંદર બને તું તો મને કે તમે પૂછતો નહીં કે શું. મારા એક સ્નેહી હતા, એને મોર્ફિન લેવાની ટેવ હતી. પેઇન થતું ને એમાં ઇન્જેક્શન, ડોક્ટરે મોર્ફિનનું ઇન્જેક્શન મટી ગયું, ટેવ પડી ગઈ મોર્ફિન. મારો સંબંધ ઘણા વર્ષો સુધી રહ્યો. મેં એક વખત એમને પૂછ્યું कि बाबूजी आपको क्या होता है, बंगाल में आते क्या होता है आपको? मैंने किरण भाई मैं सच बताऊं आपको, हाँ मैंने घना नजीक था. मैंने के समझो कि आपके पास मॉर्फिन का एम्प्यूल है और मैंने लिया नहीं, और मुझे मालूम है आपके पास है. मैंने कि आप जानते हो कि मैं कितना प्रेम आपसे करता हूं. એમની પત્ની ને એમના 2 દીકરા ઉપર નહોતો, એનાથી મલ્ટીપ્લાઇડ પ્રેમ. મલ્ટીપ્લાઇડ કહું છું, આ ભગવાનની સાક્ષીએ કહું છું. હું એમના ભાવને માટે કોઈ દાડો નેગેટિવ કહી ન શકું. સમજ્યા? એ દરેકનું કોઈનું નાક આવવું હોય ને આવવું હોય. માણસમાં કેટલાક દુર્ગુણ હોય, એથી આપણો પ્રેમ ઓછો ન થઈ જાય. વધવો જોઈએ, વધવો જોઈએ. ભૂલો વધારે કરેલા ઉપર વધારે પ્રેમ થાય. કેમ નીકળી શકતા? એ બીજા માં હોય ને એ 3 ડાયા છોકરા હોય એની બહુ ચિંતા ન કરે. એ કરતો ગાડો છોકરો હોય એની માને રોજ ચિંતા. જૈનત્વ માતૃત્વમાં રહેલું છે ને આપણે નજીવી વાતમાં તિરસ્કાર. મને આ પસંદ નથી. આપણી કિટ્ટા. ભગવાને કોઈની કિટ્ટા કરી, કોઈની નથી કરી. એની કથા આવે છે એકાદશી ની. શેઠે એકાદશી નું વ્રત કરેલું. જે કોઈ આવે કે આજે મારી વ્રતની પૂર્ણાહુતિ છે, તમે ભોજન કરો. અને એક ચિત્રે હાલ એવો એક જણ આવ્યો. શેઠે કીધું ભોજન કે 7 દાડાથી મેં ખાધું નથી. શેઠ કે પેટ ભરી નાખો. આજે એકાદશી નું વ્રત પૂરું થયું છે એટલે હું ભોજન કરાવવા બેઠું છું.
હું બધાને હા બેસો છેટે પતરાળું પીરસ્યું લઈ આવ્યા. ભાઈ છેટે કીધું પ્રાર્થના કરો, ભગવાનનું નામ તો લો, ભગવાનનું. છેટે કીધું તમે જેને માનતા હોય એને માનતા કે ભગવાન જો મળે મને, જો મળે ટોટો પીસી નાખવું એનો. કે તમે શું બોલો છો? તો હું તમને ભોજન નહીં કરાવું? તમે ભગવાનને અવશબ્દો બોલો છો. નથી કરવું. પતરા અને લાત મારી નહીં, નથી ખાવું. ચાલી આકાશવાણી થઈ. ભગવાને કહ્યું અનાદિકાળથી હું આને ભોજન કરાવું છું. હા, તું એક દારો નહીં, એક ટંક નહીં કરાવી શકે. સામાન્ય વાત નથી આ, ઘણી મહત્વની છે. અમને જયારે કોઈ ઉપર અભાવ થાય ને ત્યારે આ વિચાર કરવાનો હોય છે. મારા મિત્રને મારા પર બહુ, મને પણ પુષ્કળ પ્રેમ હતો. એ અંગત વાતોનું પ્રકરણ અત્યારે મને ખોલવું નથી. શું એક વાર મેં એમને પૂછ્યું, હે બાબूजी क्या होता है आप छोड़ नहीं सकते, हम मरने के आपके पास एक एम्प्यूल है मुझे मालूम, आप देते नहीं मुझे, और मुझे आप जरूर है, और मुझे क्रेविंग लगा है कि किरण भाई मैं बताऊं, मैं आपका खून कर दूंगा और एम्प्यूल ले लूंगा. અંદર આ થાય છે. મેં તમને કહ્યું ડાયાબિટીસ વાળાને મીઠાઈ ખાવાની ઈચ્છા, બારણા બંધ કરીને કેરી ખાનારા મારા એ મિત્ર અને એક એમ્પ્યુલ લેવા માટે મારું કદાચ ખૂન પણ કરવા તત્પર થઈ જાય. શું એમને એટલો પ્રેમ કરતા હતા. એટલે એમને કહેવાનો એમને કે બાદ હતો, અમારી વચ્ચે આવી વાતો સહજ હતી. શું આવું છે. દ્રૌપદીને મૂકી દીધી. હમણાં લઈ લઉં છું. અને આ રાજપાલ શું પિતા મૃત્યુ પામે. આવી હાલત થઈ ગઈ. જુગાર રમવાની એની કુટેવ એવી હતી. જુગાર દેવ મંદિરમાં જ રમાતો. મને ઘણી કથાઓ યાદ છે. દેવ મંદિરમાં બીજું કામ જ ન થતું. દેવ મંદિર એક્સ્ટ્રીમ છે. ના, ત્યાં તો ભગવાનનું ધ્યાન ધરવા માટે લોકો આવે, સમજ્યા? નહીં તો બીજાની નિંદા કરવા માટે આવે. બધા ઉપાશ્રયમાં ને બધા આ નિયમ કામ કરે છે. ભગવાને અદભુત વાતો કહી છે. તમે વિચાર કરજો, પ્રભુ સાથે તન્મય થવા કેમ શું નવા જૂની છે બીજી. કોઈ વાત કાઢી શકીએ એમ છે તો જ અહીંયા ભેગા થવાય. શું અહીંયા ભેગા તો જ થવાય. હા, બધી કથાઓ પોતાને ચેક કરવા માટે. હું તમે પોતાને ચેક કરીએ. શું મંદિરમાં રમાતી જુગાર રમાતો ત્યાં. એક વખત એવું બન્યું જુગારમાં, પેલા કીધું તારા કપડા તો છે ને, એને કીધું કપડા ઓઢમાં મૂકું છું. હારી ગયું. મંદિરમાંથી બહાર ન નીકળી શકે. બધા કપડા આપી દેવા પડે. બાડા બંધ કરી દીધા. શું મંદિરમાં લોકો આવવા લાગ્યા, બારણા ઠોકવા લાગ્યા. અરે ભાઈ મંદિર તો ખોલ. બધાને ખબર પેલો રાજપાલ છે, પેલો જુગારી. હવે શું કરવું? પણ નિર્વસ્ત્ર એવો એ ચડી ગયો ઉપર એક ધજા લટકતી હતી. કોઈ 8-10 વર્ષ 15 વર્ષથી જીર્ણ થઈ ગયેલી સાવ, સમજાય? એને ધજા કાઢી લીધી. ભગવાનને ધજા જ છે ને, ધજા કાઢી, ધજા વિટાળી દીધી. ઘેર ગયો, બીજું સ્પેર કપડું હતું ને. હા, કંદાડા સુધી ધજા જ પહેરી રાખી. લોકોએ એનું આ કથા શાસ્ત્રમાં અદભુત કથા છે, ધ્વજભુજંગની કથા. લોકોએ એનું ધ્વજભુજંગે નામ પાડ્યું. કોણ? પેલો કથાનું વસ્ત્ર પહેરનારો, કથાનું વસ્ત્ર પહેરનારો, ધજાનું વસ્ત્ર પહેરનારો. આ ધજાનું વસ્ત્ર પહેરનારો એનું નામ પાડ્યું ધ્વજભુજંગ. ધ્વજભુજંગ શું? એ ધર્મ ચાલી ગઈ. જેને મૂકી લાજ એને નાનું સરખું રાજ.
હા, માણસ રજા મૂકી દે ને પછી એને કઈ નહીં, ગમે લોકો ગમે એમ કે ને હોતું નથી. શું એક વખત ઘેરે આવ્યો, ઘેરે લાવતો તો હતું જ નહીં કે માને કે ભૂખ લાગી છે, મા બાપડી પતિ મૃત્યુ પામે, ગમે એમ કરીને ચલાવતી. માએ કીધું બેટા લાકડા લાવ તો રાંધું. ઘરમાં લાકડા નથી, તું લાકડા તો લઈ આવ, કમાઈને ધન લાવે એ દાડો તો કોણ જાણે ક્યારે આવશે ને મને જોવા મળશે. તું લાકડા તો લાવજે. કુવાડી લીધી, કુવાડી લીધી જંગલમાં. એક સુંદર ઝાડ જોયું, સુંદર ઝાડ. તમે રોકાજો, હું તમને આ કહું છું. અરે 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 એવો વખત આવી ગયો કે રાધવાના લાકડા નહોતા ને જવું પડ્યું. જયારે હું એ કથા કહેતો નથી હતા, જયારે જે બને સારા માટે બને છે, ટર્નિંગ પોઈન્ટ માટે બને છે. એક વખત આવતા 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 એવી એક કક્ષા આવી જાય ને તો ઘણા સારા માટે. દુઃખની જયારે ક્લાઇમેક્સ આવે ત્યારે સમજવું કંઈક બનશે. એ કારણ કે અંદર હલાવી દે છે ને. તમે એના ઊંડાણમાં જજો. શું અહીંયા હાથમાં કુવાડી લઈ અને પહોંચો, અને મોટું ઘટાદાર વૃક્ષ જોયું. સરસ છે, આના લાકડા કાપ. અરે અરે વિચાર આવ્યો, કાપી નાખીશ ને આ ઘટાદાર વૃક્ષ વેરવિખેર થઈ જશે. ઉભો રહી ગયો. આપણે અહીં ઉભા રહી જઈએ. હા, એવું આવે નીચે આવતા આવતા શું કે હવે કોઈ માર્ગ નથી, આમનું ચોરી લઈએ. તમે ઉભા રહી જાઓ કે અમને શું થશે, એમનો પાકીટ ચોરી લઈશ ને તો આ સજ્જનને શું થશે. સંભવ છે. અને ઘણી વાર અમે વિચાર પણ કરતા નથી કોનું શું થશે. ટર્નિંગ પોઈન્ટ તો જ આવે કે જે વખતે કઈ હીણ કરતા પહેલા તમે રિફ્લેક્ટ કરો. ભગવાને એટલે જાગરણની વાત કરી. ગમે સ્થિતિ તમે દર્શન એ છે, જાગરણ એની નજર સામે છે, એની નજર સામે જાગરણ છે. ચોરી કરે ને ખબર છે હું ચોરી કરું છું. હું તારી કથા કહેતો નથી, સમજ્યા ને. મહાત્માએ કીધું ચોરી કરવી હોય તો ચોરી કર. એક વ્રત લે, સાચું બોલીશ. ક્ષણિક રાજાને અભય કુમાર મળ્યા, ચોર પકડાતો નહોતો, રસ્તામાં એ જ મળ્યો. ક્યાં જાય છે, કોણ છે તું? અભય કુમારે પૂછ્યું, એ કે ચોર છું. ક્ષણિકે પૂછ્યું ક્યાં જાય છે? ચોરી કરવા. અભય કુમારે પૂછ્યું ક્યાં, કોને ત્યાં ચોરી કરવા જાય છે? ક્ષણિક રાજા ને ત્યાં. રાજા ક્ષણિક અભય કુમાર ને કે પાગલ છે, પાગલ છે. બે બુદ્ધિશાળી અભય કુમાર અને ક્ષણિક સમય દર્શન વાળા શ્રેણી ચાલી ગયા. એ કથામાં તો એ આવે છે, ચોરી કરી અને રાજાના મહેલમાં જઈ ગયા. શું રાજાના મહેલમાં તેને 2 રતન ચોર્યા, બીજા 2 રહી ગયેલા. સમજ્યા ને? ચોકીદારે લઈ લીધા. શું બૂમ ભેગો કૂકવો, ચોરી થઈ, ચોર થઈ ગયો 4. હું કથા કહેતો નથી. પકડાઈ ગયો ને એને કીધું મેં 2 ની ચોરી કરી છે. શું હવે કુમારે કીધું કે તું રાત્રે મળ્યો તો કે મેં તમને સાહેબ સાચું કીધું, તમારે ત્યાં ચોરી કરવા જતો હતો. કેટલા ચોર્યા તે? તો કે 2. સૈનિકે કીધું એને 2 જ ચોર્યા હશે, નક્કી 2 ચોર્યા હશે. સમાચાર પહેલા કોને આપ્યા? ચોકીદારે. હવે કુમારે કીધું કે ચોકીદારને 100 અંટર મારો. ચોકીદારે કીધું મારશો ને એવું 2 આપી દઉં. આપી દીધા એને આપી દીધા. શું ચેન્જિંગ એ ટર્નિંગ પોઈન્ટ છે. તથા આપણે એ કહીએ છીએ કે તમારા સ્વપ્ન સારા છે,
મૂળ દળ સારું છે આત્માનું. આ કોની કથા છે? તમારી ને મારી કથા છે. નહીં તો અહીંયા બેઠા ન હોતા આપણી અંદર આત્માનું દળ ઘણું ઊંચું છે. શું એને વિચાર આવ્યો, આવું ઘટાદાર વૃક્ષ જીર્ણ થઈ જશે. આ કુવાડીના 10 ઘા મારી રીતની જમીન પર કેટલા વર્ષો થયા છે, અને કેટલા પક્ષીઓને અહીંયા આમાં રહેવાની જગ્યા મળતી. કેટલા માણસ તો આ સામાન્ય વાતો નથી, આ ઘણી ગંભીર વાતો. આ વર્ષના અમેરિકાના 4.5 મહિનાના પ્રવાસમાં ઘણા કહેવા, કિરણભાઈ અમારા 3 માંથી 1 જણને લેઓફ મળવાનું છે, નક્કી છે 3 માંથી 1 ને મળશે. પછી મેં કીધું એક હવે ચિંતા કરીએ છીએ શું થાય. મેં કીધું શું ભાવ કરે છો? કે ખરું કહું પેલા બીજાને 2 માંથી 1 મળે તો સારું. તો જુઓ સાહેબ, મુશ્કેલ આ ટર્નિંગ પોઈન્ટ છે. મળવાનો હશે ને મળશે, મળવાનો હશે. તમે મને પૂછો કદાચ શું એ ભાઈએ મને પૂછ્યું તું, મને કે તો શું હું એ પ્રાર્થના કરું ભગવાન મને લેવા મળજો. તમે એ પ્રાર્થના ન કરો. હું મૂર્ખ નથી કે તમને એ કહું, હા, કે તમે એ પ્રાર્થના કરો કે મને લેવા મળે અને પછી હું ઇન્ડિયા ભેગો થઈ જાઉં. કે શું ઇન્ડિયામાં નહીં મળે? ઇન્ડિયામાં તમે પહોંચો ને તમે જ્યાં હશો ત્યાં ઉલ્લટ થશે. તમે એનો એ વિચાર, તમે એ કહો કે ભગવાન જેને લેવો મળે એને કઈનું કઈ કામ મળી, એને હિંમત મળે. તમે પ્રાર્થના તો કરો. ટર્નિંગ પોઈન્ટ આ છે. અમે ટર્નિંગ પોઈન્ટ લેતા નથી. શું એને વિચાર આવ્યો નહીં, એને હાથ જોડ્યા, એને કીધું નહીં કાપો. પહેલી વાર એને વિચાર આવ્યો, ઝાડ પણ સાંભળે છે. આ જુગારી તત્વજ્ઞાની નહોતો સમજ્યા ને? જુગારી તત્વજ્ઞાની હોતા નથી, પણ પહેલી વાર એને જેન્યુઇન લાગ્યું હતું. સમજ્યા ને? તત્વજ્ઞાનીઓને જેન્યુઇન લાગતું એ નથી. મેં તમને પંડિતની કથા હજી ગઈકાલે કહી છે ને, વિક્રમ રાજાની કથામાં. શું અહીંયા એ પાછો ફર્યો, એને કહ્યું ના કોઈ ઝાડ નહીં કાપો. ઝાડ ઉગતા ઝાડ ઘણા લાકડા પડેલા છે, અરે સુકાયેલા ઘણા લાકડા છે. એ વિચાર આવતા વૃક્ષનો અધિષ્ઠાયક દેવ પ્રગટ થઈ ગયો. મને અને તમને અધિષ્ઠાયક દેવ પ્રગટ થાય એમાં ઘણો ઇન્ટરેસ્ટ છે. આગળની વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે કઈ રીતે સહાનુભૂતિ કરવી. ઝાડ પ્રત્યે પણ અમે પ્રેમનો ભાવ કઈ રીતે પ્રદર્શિત કરી શકીએ. એ બને ત્યારે અધિષ્ઠાયક દેવ પ્રગટ થાય છે. અધિષ્ઠાયક દેવ પ્રગટ થઈ ગયો. અધિષ્ઠાયક દેવે કહ્યું હું પ્રસન્ન છું, ખૂબ પ્રસન્ન છું, તારા વરદાન માગી લે. તમે માનશો ને, હું તમને મહાત્માઓના મારા 50 વર્ષના કહેવાય ને, તમે આત્મીય છો. તમે બધા અહીંયા એકત્ર થનારા ન્યૂ જર્સી એટલું આત્મીય છે, એટલે હું બોલ્ડલી આવી અભિમાનની વાત કરું છું કે 50 વર્ષના મહાત્માઓના પરિચયથી તમને કહું છું કે અધિષ્ઠાયક દેવો પ્રત્યક્ષ અને પ્રગટ હોય છે આપણી પાસે. તમે માનશો નહીં કે કોઈ આવીને પદ્માવતી અહીંયાથી આ બારણું ખોલીને બહાર આવશે, હું પ્રસન્ન છું તારા ઉપર. અરે પદ્માવતી પ્રગટ છે, ભાવ જગતની અંદર એ પ્રગટ છે. શું એને કીધું તારે કઈ માગવું પડતે બંધાર, અને કહ્યું તમારી પ્રસન્નતા કાયમ રહે માગું છું. હાકી છે. શું એ મૂર્ખ નહોતો, જુગારી હતો કે તું કઈક તો માગ. હવે જુઓ, હવે ક્રૂક અહીં આવે છે, તું કઈક તો માગ. એને કહ્યું ના હે દેવતા માગું, તમે આપવાના છો, મને વિશ્વાસ છે, મારી પાસે ટકવાનું નથી. જેવું આવશે ને કે હું જુગારમાં મૂકી દઈશ. એટલે માગતો નથી. જોઈને આ ખબર હતી. ઘણી ઊંડી વાત છે, તમે પાછળ
પાછળ જજો, ઉપર જજો. શું કારણ કે હું માગી, હું માગી. હા, એ તમે આપતો. જેવી મારી હાથમાં આવ્યા ને કે હું લઈ પેલા મંદિરમાં જઈ અને ઓઢમાં મૂકી જતું રહ્યું. જવાનું જ છે. મારું કોઈ કર્મ એવું છે કે મારે જવાનું નિર્માણ થયું છે, મને લેવું નથી. દેવતાએ કહ્યું, હા હું પ્રત્યક્ષ થયો છું, તું કઈક માગી લે. એને કહ્યું માગું. હા, ડિપોઝિટ રાખો તમે મારું વચ્ચે, કર્મ બદલાય ત્યારે માગી. ઘણી મોટી વાત છે. તમે ઊંડાણમાં જજો. હું તમને રિક્વેસ્ટ કરું છું. ગુરુ ભગવંતના આશીર્વાદ ન હોત ને તો આ ચીજો દેખાતી ન હોય. માગી તમે રાખો હમણાં, કારણ કે મને જેવું આપતો ને તમે કદાચ ગયું મારી પાસે. ના, જયારે મારી પાસે રહેશે ના, કર્મના પરિવર્તનની વાત છે. કર્મનું પરિવર્તન શું છે? શું શાસ્ત્રકારોએ કઈ રીતે ચેન્જ લાવવું? જે નિર્માણ કર્મ છે એમાં કઈ રીતે ચેન્જ લાવવું? આજે થોડોક સમય આપણે વધારે લઈએ છીએ, તમે ક્ષમા કરજો. શું, કારણ કે મને લાગે છે કે કાલે શનિવાર છે એટલે હજી 15 મિનિટ 20 મિનિટ વધારે કરું તો વાંધો નથી, જેથી હું તમને કહી શકું. 1992 એ કથા મેં કહી હતી. એ સુબુદ્ધિ મંત્રીની કથા છે. સમજ્યા ને? રાજાને, યુવાન રાજાને સુબુદ્ધિ મંત્રી હતો. શું, રાજાને કોઈ સંતાન હતું નહીં. ના, રાણી અને રાજા ક્યારેક સંતાનનો વિચાર કરતા હસુતા હતા. અને એ વખતે એકવાર સુબુદ્ધિ મંત્રી આવી પહોંચ્યા. સુબુદ્ધિ મંત્રીએ રાજાના પિતા પાસે પ્રતિજ્ઞા લીધી હતી, તો યુવાન રાજાની રક્ષા હું કરી. સમ્યક બુદ્ધિએ પ્રતિજ્ઞા લીધી છે અંદર રહેલા આત્મ તત્વોને ઊંચે લાવવાની. હા, એ વાત છે. મંત્રીએ રાજાને કહ્યું, આપ આજ્ઞા આપો, જંગલમાં જઈ અને હું તપસ્યા કરું, દેવતાને પ્રસન્ન કરું ને વરદાન માંગું. અરે કે મંત્રી, તમે વૃદ્ધ ઉંમરે, તમે ચિંતા નહીં કરો. રાજા રાણીને હતું તો ખરું, એક સંતાન થાય, શેર માટી હોય. મંત્રી જંગલમાં ગયો, અઠમનો તપ કર્યો, વિધાતા પ્રગટ થયા. જૈન દર્શનની કથા છે. વિધાતા પ્રગટ થયા. વિધાતાએ કહ્યું, પ્રસન્ન છું, વરદાન માગી લે. મંત્રીએ કહ્યું, રાણીને એક પુત્રનો જન્મ થયો. અરે મંત્રી, તે શું માગ્યું? વિધાતાએ કહ્યું, તું એકને બદલે 2 વરદાન માગ, તારે માટે માગ. મંત્રીએ કહ્યું, મહારાજ તમે રાણીને એક પુત્ર આપો, મારે વરદાન જોઈતું નથી. અરે મંત્રી, 2 ને બદલે 3 માં. મંત્રીએ કહ્યું, મને 3 ને 5 ને 7 વરદાન પણ જોઈતા નથી. રાણીને એક પુત્ર થાય. તમે વચનથી બંધાયેલા છો, વરદાન આપો તો એ આપો કે રાણીને એક પુત્ર થાય. ખીજાયા વિધાતા ખીજાયા. વિધાતાએ ક્રોધમાં કીધું, તથાસ્તુ. મંત્રી, તું સાર નહીં કાઢે. એક એક શબ્દો તમે યાદ રાખજો. શું? મંત્રી ચાલી ગયા. રાણીને ગર્ભ પૂરા દિવસે બાળકનો, યુવરાજનો જન્મ થયો. પ્રજાની ખુશીનો પાર નહોતો. 6ઠીને દિવસે મંત્રી રાજમહેલમાં આવી બારના પાછળ ઉભા રહે. વિધાતા 6ઠીના લેખ લખી બહાર નીકળ્યા. મંત્રી આગળ આવ્યા. દેવતા. વિધાતાએ જોયું, કોણ? મંત્રી. બાળકના ભાગ્યમાં શું લખ્યું તમે? વિધાતા હસવા લાગ્યા. મંત્રી, મેં તને કહ્યું તું સાર નહીં કાઢ. તું મૂર્ખ છે, માં મૂર્ખ છે, તે માન્યો નહીં. આ બાળક મોટો થઈને એક મોટો થઈને શિકારી થશે. એટલો કમ નથી પાકવાનો છે આ બાળક. ના, આખો દાડો શિકાર કરશે, પેટ નહીં ભરાય. એક શિકાર એને મળશે. ભાઈ મંત્રી ઉદાસ થઈ ગયા.
આખા નગરમાં ખુશી હતી, રાજા રાણીને ખુશી હતી. ઉદાસ કોઈ હોય તો એક મંત્રી સુબુદ્ધિ ઉદાસ હતા. બાળકનો જન્મ થયો, બાળક મોટું થયું, 1 વર્ષનો થયો બાળક. મંત્રી જ્યારે જ્યારે એ વિચાર કરતા, મંત્રી નારાજ હતા. એક વખત મંત્રી રાજમહેલમાં આવી પહોંચ્યા, વૃદ્ધ હતા પોતે. એમને કહ્યું, મહારાજ આપ આજ્ઞા આપો, હું જંગલમાં જઈ તપસ્યા કરું. એક આંખે તો કઈ આંખ કહેવાય, એક બાળકે બાળક થી 2 રાજકુમારો બાજુ. અરે કે મંત્રી તમે તકલીફ નહીં લો. કીધું નહીં, હું તપસ્યા કરી, રજા. હું કથા મને વિસ્તાર કરવો નથી, મેં કથા કહી છે, તમે ન સાંભળી હોય તો તમે સ્પષ્ટ કરી શકો આ સંદર્ભમાં. શું ધ્વજ ભુજંગની કથાના સંદર્ભમાં કહું છું. પરિવર્તન સંક્રમણ કઈ રીતે આવી શકે માટે કહું છું. મંત્રી ગયા જંગલમાં, અઠમ કર્યો, વિધાતા પ્રસન્ન થવું પડે. પ્રસન્ન એના પ્રોસેસમાં વિધાતા અત્યારે હું દિવ્યત્વ ને દેવ તત્વ શું છે એમાં જતો નથી. તમે એનું પ્રોસેસ કરો ને, ચાલવું જ જોઈએ. આ વાગે તો બોલવું જ જોઈએ, સંભળાવવું જોઈએ. દિવ્યત્વ કોઈ એવી વસ્તુ નથી. કેમ મેં તને એકવાર ના પાડી હતી ને હવે ના 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 ના, એને એની મેથડ થાય તો એને આવવું જ પડે. વિધાતા આવ્યા, માગ માગ માગે ત્યાં. મંત્રીએ કહ્યું, રાણીને એક બીજો પુત્ર થાય. અરે કોણ કે મેં તને કહ્યું, એ શ્લોકો છે, ડીટો ટુ ડીટો. 2 વરદાન માગ, 3 વરદાન માગ. મંત્રીએ કીધું, મને 5 આપો કે 7 આપો, મને વરદાન જોઈતા નથી. તમે વચનથી બંધાયેલા છો. રાણીને એક પુત્ર થવો જોઈએ. ખીજાયેલા ખીજાયેલા. વિધાતાએ કહ્યું, તથાસ્તુ. રાણીને ગર્ભ રહે. 9.25 મહિને પુત્રનો જન્મ થયો. આખા નગરમાં ખુશી 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 હતી. 2 રાજકુમાર. 6ઠી ને દિવસ છે, બાણાની પાછળ મંત્રી ઉભા રહે. તાણે વિધાતા લેખ લખી અને જૈન ધર્મની કથા છે, કર્મ વિજ્ઞાનની વાતો બધી આમાં આવી જશે. શું અને મંત્રીએ પૂછ્યું, દેવતા બાળકના ભાગ્યમાં શું લખ્યું? વિધાતાએ આમ, કોણ મંત્રી? ખડખડાટ થવા લાગ્યા. મંત્રી, મેં તને કહ્યું તું સાર નહીં કર, તું માં મૂર્ખ છે. આ બાળક બાર વાહક થશે, ભાર ઉપાડનારો. એના નસીબમાં એક બળદ છે. અહીંથી અહીં ને અહીંથી અહીં ભાર લઈ જશે. બીજું જે કરતે નિષ્ફળ જશે. પેટ ભરાશે નહીં. ગાંધા ખડખડા રસ્તા વિધાતા ચાલી ગયા. 1 વર્ષ વીતી ગયું. 1 રાજકુમાર 2 વર્ષનો અને 1 રાજકુમાર 1 વર્ષનો. વિધાતા મંત્રી ફરીથી રાજા પાસે એને કહ્યું, મહારાજ 2 દીકરા હોય તો 1 દીકરી પણ હોવી જોઈએ. મંત્રીને લાગ્યું કે દીકરાઓનું લેણું નથી. કદાચ દીકરી થાય તો ભાગ્ય બદલાઈ જાય. રાજા કે નહીં મંત્રી, હવે તમે મારા પિતાથી પણ અધિક છો. તમે હવે તપસ્યા કરો ને. આ શ્લોકો છે, મને વિસ્તાર કરવો નથી. મંત્રીએ કહ્યું, નહીં હું તપસ્યા કરું. અઠમ કર્યો, જંગલમાં ગયા, તપસ્યા કરી. વિધાતા પ્રસન્ન થયા. માગ માગે તે આપું. રાણીને 1 રાજકુમારીનો જન્મ. અરે મંત્રી, મેં તને કહ્યું રાજા રાણીને સંતાનનું લેણું નથી. તું સમજતો નથી. તું બીજા તું માગ, 2 વરદાન, 3 માગ, 5 માગ. મહારાજ મને નહીં જોઈએ, વચનથી બંધાયેલા છું. આપો તો રાણીને 1 રાજકુમારી. ખીજાયેલા વિધાતાએ કહ્યું, તથા 1 રાજકુમારીનો જન્મ. 1 વર્ષના આંતરે 3 બાળકો થયા, 2 પુત્ર અને 1 પુત્રી. વર્ષો વીતી ગયા. સમજ્યા? મંત્રી હતાશ થઈ. સુબુદ્ધિ મંત્રી પણ હતાશ થાય એવું શાસ્ત્રમાં આવે. મેં તમને જે કહ્યું ને
સોમવારથી આપણે જે કથા શરૂ કરવાના છીએ, વિક્રમ ચરિત્ર ચડે કે સ્ત્રી ચરિત્ર ચડે, આત્મા ચડે કે કર્મ પ્રકૃતિ ચડે, અને ક્યારે આત્મા હારી જાય છે કર્મ પ્રકૃતિ સાથે. એટલે શાસ્ત્રની અંદર એક ગાથા આવી, નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા. ભગવાન જ કર્મ પ્રકૃતિને જીતી શક્યા. મંત્રીએ કહ્યું કે મહારાજ હવે હું જંગલમાં જઈ અને ઝૂંપડામાં ધર્મ ધ્યાન બાન પ્રતાપ સમજો. એને કીધું મંત્રી અહીંયા જ મહેલમાં રહો તમે, હું બધી શકું નહીં. જંગલમાં ઝૂંપડું બાંધીને રહેવા. કોઈ બીજો મોટો રાજા ચડી આવ્યો, યુદ્ધ કરતા કરતા આ રાજા મરાયા. સમજ્યા ને? રાજા મરાયા એ સમાચાર આવ્યા એટલે પાછલા દરવાજેથી ગુપ્ત ભોયરામાંથી બે રાજકુમાર નાસી ગયા. રાજકુમારીને કોઈ દુષ્ટ ઊંટ વાળો લઈ ગયો, ચંદનબાળા અને વસુમતીને જેમ લઈ ગયો તો એમ એ બધું રિપીટ થયું. શું? રાણી માતા સતી થયા પતિભાઈ. રાજ્ય આખું બીજા રાજાના કબજામાં આવી ગયું. એક વખતે એ નગરના કેટલાક યાત્રાળુઓ યાત્રા નિમિત્તે ગયેલા ભૂલા પડી ગયા. આ જંગલની અંદર કોઈક માર્ગ બતાવે, ઝૂંપડું જોઈને નજીક આવે. કોઈક છે અંદર આવતા મંત્રી ગયો, વૃદ્ધ મંત્રીએ ઓળખ્યા. મંત્રીએ કીધું બેસો કે મંત્રી કે અમે ભૂલા પડ્યા છીએ. મંત્રીએ કીધું માર્ગ બતાવી, તમે ફળ મૂળ ખાઓ, પાણી પીઓ. અહીંયા મહારાજ મજામાં કુશળ છે ને? મંત્રી તમને ખબર નથી લાગતી? મંત્રી કે નહીં, વર્ષો વીતી ગયા. કે મહારાજ તો યુદ્ધની અંદર રણમાળ મળ્યા, મૃત્યુ પામ્યા. અને પેલા બે રાજકુમારો, અરે કે રાજકુમારો નાસી ગયા. કે એમાંનો એક ફલાણા નગરમાં મોટો શિકારી બન્યો. દુઃખી થઈ ગયું રાજકુટુંબ. મંત્રી કે બીજો ભારવાહકનું કામ કરે છે, ભાર ફેરવવાનું. પણ કે રાજકુમારીના લગ્ન તો સારી જગ્યાએ મહારાજ કરીને ગયા હતા ને. લોકોની આંખમાં આંસુ આવી. તમે શું વાત કરી? રાજકુમારીની કથની અમે સહન નથી કરી શકતા. ચંપા નગરીની અંદર નાચનારીને ત્યાં વેચાઈ ગઈ રાજકુમાર. રસ્તો બતાવી અને મંત્રી પાછા. એ રાત્રે મંત્રીને ઊંઘ આવીને, સુબુદ્ધિને ક્યારે ઊંઘ ના આવે ને ત્યારે અંદરથી ઇન્ટ્યુઝન પ્રગટ થાય. તમે પાછળ જે જુઓ, તમે વાર્તામાં નહીં રહેતા. આ ઇતિહાસ નથી, આ અકબર બાદશાહની વાત નથી, આ ઇટરનલ કથાઓ છે. આની પાછળ જે ઉડાણ છે ને, શાશ્વત ઉડાણ છે. આવી પરિસ્થિતિ આવે શું કરવું છે? આખી રાત મંત્રીને ઊંઘ નહીં આવે. આખી રાત જયારે મંત્રીને ઊંઘ ના આવે ને, સમ્યક બુદ્ધિ રાતી જોગો કરે ને ત્યારે કઈક પ્રગટ થાય. મંત્રી ઉભા થયા અને મંત્રી પેલા ગામ ગયા જ્યાં પેલો શિકારી હતો ત્યાં. પેલો શિકારી કે આવો 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 આવો, એ તો ઓળખતો હતો. આ તો પોતાના પિતાના મંત્રી હતા. સમજ્યા? તમે બેસો, મારે તો શિકાર કરવા જવું પડશે. મંત્રી કે હું જોડે આવું. તો કે ના તમારું કામ નહીં. તો મંત્રી કે હું આવ્યા વગર રહું ને, હું અહીંયા ઘરમાં ક્યાં બેસી રહું? મંત્રી પરાણે ગયા. ચાવી છે તમે સુબુદ્ધિને, તકલીફના દિવસો હોય ને ત્યારે સુબુદ્ધિને સાથે રાખજો. તમે સુબુદ્ધિને સાથે રાખજો. તમે પ્રાર્થના કરજો ગૌતમ સ્વામીને, ભગવાન કંઈક સુજાડો, મને કંઈક તો સુજાડો, કંઈક તો સુજાડો. મંત્રી સાથે ગયા. ના, શિકાર કરવા એક સસલું જોયું, પેલા એ લીધું ધનુષમાં. મંત્રી હાથ પકડ્યો. મંત્રી કે આટલું છે માં, આમાં શું થશે? એ વેચીશ તો શું પૈસા આવશે? એક મોર જોયો, પેલા એ ધનુષમાં હાથમાં લીધા. મંત્રી હાથ પકડ્યો. એમાં શું મારે હવે? એ પીછા મોટું દેખાય છે. જેટલું સસલું હતું એટલું છે. પેલો ધનુષબાણ હાથમાં લઈને હાથ પકડે. મંત્રી સાંજ પડી ગઈ. પેલા એ કીધું કે મંત્રી તમે ભૂખે મરતો, મને ભૂખે મારતો.
હા, ખીચડીના પૈસા નહીં આવે, શિકાર મળતે નહીં, અંધારું થઈ જાય પછી શું કે તું જો મળશે મળશે. સંધ્યાકાળ હતો, સૂર્ય પશ્ચિમ તરફ અસ્ત થઈ રહ્યો, તમે એની પાછળ જજો. અત્યારે એટલો સમય નથી હા કે આના રહસ્યો હું ઉગાડું. શું બન્યું એ કે મંત્રી જોતા હતા, દૂર કઈક દેખાયું મંત્રીને, નદીને પેલે કિનારે. મંત્રી ઝાડ ઉપર ચડ્યા. વૃદ્ધ મંત્રી ઝાડ ઉપર ચડવું જોઈએ, તમારે થોડા ઊંચે જવું જોઈએ. તમારી મંત્રીએ જોયું એક વૃદ્ધ હાથી ડોલતો ડોલતો આવતો હતો. મૃત્યુની બહુ નજીક હતો, ઘણી ઉંમર થઈ ગયેલી હાથીની. મંત્રીએ કહ્યું ઝાડ પર ચડતું. પેલો ચડ્યો કે જો પહેલો દેખાય છે હાથી, મારતું હોય ધનુષ. આ કે મંત્રી આ ધનુષ થી હાથી મરે? અરે હું તને કઉ છું તું માર ધનુષ. હું તને કઉ છું, અત્યાર સુધી ના પાડતો હતો, તું માર ધનુષમાં, અહીંયા મારજે ગંડસ્થળમાં. એને લઈને માર્યો, વાગ્યો ગંડસ્થળમાં, પડ્યો જમીન ઉપર. શું અહીંથી લોહી નીકળતું દેખાયું. તરત મંત્રી કે નદી પાર કરી જઈએ. તરતા તરતા પેલા કિનારે પહોંચ્યા, હાથી પાસે આવ્યા. હા, અહીંયાથી ગંડસ્થળમાંથી ગજમુક્તા. હા, હાથીને ઉન્માદ થાય ત્યારે એના મસ્તકની અંદર હા જે પરસેવો વળે મોતી બની જાય. મોતીના 17 પ્રકાર છે. માછલીના પેટના મોતી એ મત્સ્ય મૌક્તિક છે. વાંસની અંદર મોતી થાય એ બહુંસ મૌક્તિક છે. હાથીના માથામાં મોતી થાય ગજ મૌક્તિક છે. શું મંત્રીએ કીધું આ મોતી બધા સાફ કરી લે, હાથીનું કામ નથી, આપણે માથનું કામ નથી. પેલા એ મોતી પાણીથી સાફ કરી દીધા. મંત્રી કે પ્રતિજ્ઞા લે. એ કે શિકાર કરીશું, તમે બીજી પ્રતિજ્ઞા આપવી હોય તો આપો. મંત્રી કે કરજે શિકાર, પ્રતિજ્ઞા લે. કે બોલો બીજી કોઈ લો. શિકાર કરું તો એક હાથીનો કરવું છે. ગયો વૃદ્ધ હાથીનો શિકાર કરી આવા દાલે. આમાંથી એક મોતી વેચી ના. શું 10 ગુણો આવશે અનાજની, બસ ભરી લે. પેલા એ પ્રતિજ્ઞા કરી, શિકાર કરી એક વયો વૃદ્ધ હાથીનો કરી. શું કથા પૂરી કરું છું. હા, આચાર્ય મહારાજ હતા, રાત્રે 10 વાગે, અને ઘોડીજીમાં એ બાજુ અંધારું હતું, 3 મુનિ ભગવંતો હતા. પૂરી કથા કર્યા પછી એમને મને પૂછ્યું કે કિરણભાઈ જૈન કથામાં હાથી મારવાની વાત આવે? મેં કીધું હા સાહેબ, આ જૈન કથા છે. તમે કથાની પાછળ જાઓ, કથાની ઉપર જાઓ, કથાથી બિયોન્ડ જાઓ. શું મંત્રી ગયા, પેલો કે તમે રોકાવ. કીધું બસ હવે તારું કામ થઈ ગયું. પેલા ને ત્યાં ગયા, બસ પેલા એ સ્વાગત કર્યું. એ કે અહીંયા 84 ગામ છે, ત્યાં જુદા જુદા ગામમાં ગુજરી ભરાય છે, અહીંથી સામાન ઉપાડીને લઈ જવું છે. શું તમે બેસો, રાત્રે ગુજરી પૂરી થશે ને? મંત્રી કે હું સાથે આવું. રહસ્ય આ છે કે તમે કથામાં આવે એના કરતા વિપરીત હોય છે. કથામાં એમ આવે કે મંત્રી કે હું સાથે. હા, આપણે શું બુદ્ધિ મંત્રીને કહું તમે સાથે ચલો છે. આ મહત્વની વાત છે કે તમે દર વખત સુબુદ્ધિને સાથે રાખો. જૂના માણસો માગતા આમાં, તમારી માં માગતી આમાં. મને દરરોજ કહેતી કે ભગવાન પાસે કઈ માગતો નહીં, મને સુબુદ્ધિ આપજો, ખરી બુદ્ધિ આપજો. એ આ સુબુદ્ધિ મંત્રીની વાત છે. મંત્રી જોડે ગયા. પેલો તો સામાન, એની પાસે તો પૈસા હતા નહીં, બધાને બધો માલ વેચી દીધો, જેનો હતો એ લોકો લઈ ગયા. પછી કે આપણે હવે બેસીશું અહીંયા, સાંજે આમાંથી જેનો માલ ન વેચાય આપણા ગામવાળાનો, એટલે એનું ભાડું મળે. શું મંત્રી ક્યાં બળદ વેચી નાખ? રજક એ કે બળદ વેચો, મારે જમવાનું ભોજન આ બળદ ઉપર છે. મંત્રી કે તું વેચી કાઢ. બળદની કિંમત ઘણી આવતી, 200 રૂપિયા બળદના. સારો બળદ હોય તો લોકોને કામ લાગે. બેને રજક કરતા જોઈને એક જણાએ કીધું શું કિંમત આની? મંત્રી કે 200 રૂપિયા. કલદા રોકડા. પેલો કે આપું. આની પાસેથી ઝૂંટવી લગા બળદનું દોરડું રાસ લઈને પેલા આપી દે, લાવો.
તો પેલા ને કે ચાલ ઘેર ચાલ, પતી ગયું. હવે 200 રૂપિયામાંથી 2 રૂપિયા નહીં, તું ગુણો લઈ લે અનાજની, ચાલ. ઘેર પહોંચ્યા તો એક બળદ ઉભેલો કે મંત્રીએ કીધું દરરોજ એક બળદ ગુજરીમાં વેચી નાખો. અરે મંત્રીને ખબર હતી કે નસીબમાં એક બળદ છે, ગમે ત્યાંથી આવશે. ઘણી મહત્વની વાત છે, એક બળદ એના નસીબમાં લખેલો છે. આ દુનિયામાં એવો એક પણ જીવ નથી કે જેના નસીબમાં કઈનું કઈ ન લખ્યું. એ વિધાતાને લખવું જ પડે. રાજકુમારી પાસે ગયો, રડવા લાગી રાજકુમારી. મંત્રીના ખોળામાં માથું મૂકી રાજકુમારી કે કતલખાનેથી મને છોડાવો. શું થાકી ગયું, સમજ્યા? રાજકુમારીમાં પણ એ જ આવે છે, એ કહેવાનું રહી ગયું. એને પૂછ્યું કે દેવતા રાજકુમારીના ભાગ્યમાં શું લખ્યું? એક એકદમ સુંદર થશે, નાચનારી બનશે. આ નાચનારી, અને કોઈ એનો નાચ જોશે નહીં. બધા એને જોઈને મોરું નાકનું ટેરવું ચઢાવશે. હા, ગમે એવી કળામાં નિષ્ણાત થશે. એક જણ જોનારો મળશે, એક જ છે. માં મુશ્કેલીથી ભોજન પામશે. પેલી એ જ વર્ણન કર્યું. કોઈ મળતું નથી, મને ખાવા નથી મળતું. એને રડતી જોઈને આ નાચનારીઓના અડ્ડાની જે કુટ્ટીની હતી ને, એ કુટ્ટીની આવીને કહેવા લાગી કે તમે કોણ છો? એના વડીલ છો? લઈ જાઓ, મેં 5000 રૂપિયા આપ્યા છે આના ખર્ચા છે આની પાછળ, આને લઈ જાઓ તમે. સમજ્યા? મંત્રીએ કીધું વ્યવસ્થા કરું છું, તું ચિંતા નહીં કર. મંત્રી કે બેટા તું ગભરાતી નહીં. સુબુદ્ધિ મંત્રી તમને અભય આપી શકે, અદ્વૈત આપી શકે, અખેદ આપી શકે. તમને એનો ઉપયોગ કરતા મને ને તમને આવડવો જોઈએ. સુબુદ્ધિ મંત્રીએ કીધું બેટા તું રડ નહીં, કે આ તો લુચીરા. હું એ માટે કઉ છું, સાત્વિક ચિત્ત પ્રસન્નતા. હા, તમે ઉપવાસ કરી શક્યા કે ન કરી શક્યા, તમે અંદર પ્રસન્ન. આ ભગવાન મળ્યા છે, સુબુદ્ધિ મંત્રી મળે. હા, અને આપણે રોતા આવીએ, કરમને રોતા આવીએ. શું આંચું લૂછી નાખ. પેલા કથામાં આવે છે તો આંચું લૂછશો ને ત્યાં સુધી સુબુદ્ધિ મંત્રી માર્ગ નહીં બતાવે. એને લૂછી નાખ્યા. સુબુદ્ધિ મંત્રીએ કીધું ચંપાનગરીમાં કોઈ પેન્ટર છે, બોર્ડ ચિત્રે એવો, છત્રી ઉપર નામ લખે એવો, ઘણા છે, બોલાવી લાવે. હા, જઈને બોલાવી લાવી. એને કીધું કે એક પાટિયું ચિતરવાનું છે. પેલા પેન્ટરે કે ચિત્રો. હા, આ નર્તિકાનું નૃત્ય જેને જોવું હોય એને 1,00,000 મુદ્રા આપવી પડશે. 1,00,000 મુદ્રા. અરે આ પેલી કે તમે મારી મસ્કરી કરો છો. પેલા કે બોર્ડ લખ. તમે બોર્ડ લગાડ્યું. મંત્રીએ પેલાને કીધું હું વૃદ્ધ છું, હા, અને આ બોર્ડ નહીં લગાડી શકે, તું લગાડ. એની હોડી પર બોર્ડ લગાડ્યું. આ નર્તિકાનું બધી 499 નાચનારીઓ હસવા લાગી. આ બેનબા જુઓ, હજી ખાવાના ઠેકાણા નથી. હા, અને એ નૃત્ય કોની સામે કરે? 1,00,000 દ્રવ્ય આપે એની સામે કરે. શું? બસ મંત્રીને 2 જણા બેઠા. 7 વાગે, 8 વાગે, 9 વાગે રાત્રે. હા, બધી નાચનારીઓને કોઈ ના કોઈ ગ્રાહક આવ્યા, નૃત્ય કોઈ આવી નહીં. પેલીએ કહ્યું શું કે કોઈ નહીં આવે. મંત્રીએ કીધું બધું બેસ, આપણે કોઈ નહીં આવે ને તપસ્યા થશે, ઉપવાસ થશે તો તપસ્યા થશે ને. રાતના 11 વાગે રથની ઘંટડીઓ વાગવા લાગી અને સાર્થવા આવી પહોંચ્યું. એની પેલી કુટરીને કીધું થાકી ગયો છું, પુષ્કળ વેપાર કર્યો છે, કસ્તુરી વેચવા આવ્યો. અને કસ્તુરીની 17 ગુણો મેં વેચી નાખી. મને પોતાને હવે આશાએ જોઈ, મારે કોઈ નૃત્ય જોવું છે. એને કીધું કે આ 499 માંથી તમે પસંદ કરો. એના જ છે. એ કીધું 499? આ 499? તો એને કહ્યું પેલી કેમ બેઠી છે? એ કે એનું આજે ખસી ગયું છે, કારણ કે એને વાંચો, એને બોર્ડ લગાડ્યું છે આજે. હા, 1,00,000 મુદ્રા આપે તો જ એ નાચ કરશે. શું? તમે આમાંથી પસંદ કરો.
આના ભાવે સાર્થભાઈએ કીધું કે તમે મુદ્રાની વાત કરો છો, એને પણ ઊભી રાખો. હું તુલનામાં જોઈશ કે મને કોનું નૃત્ય જોવું છે, એનું જ જોવું છે. મને 1 લાખ મુદ્રા આપી, આનું જ જોવું છે. શું બસ મંત્રીએ કહ્યું, હા કે બેટા 1 લાખ મુદ્રા આપે એની સામે નાચજે, આ બોર્ડ રાખજે. મંત્રીને ખબર હતી કે જોનાર એક, નાચનારી નૃત્ય જોનારો આવવાનો, ગમે ત્યાંથી આવશે. 6 મહિના એ વાતને થઈ ગયા. મંત્રી ઝૂંપડીમાં પાછા ફરી ગયા. આરામથી મંત્રી રહેતા હતા. સમજ્યા ને? એક વખતે સૂર્ય ઉગી ગયેલો, 7, 7:30, 8, 8:30. સમજ્યા ને? હા, કોઈ સાકલ ખકડી ઝૂંપડીની. હા, મંત્રી ઊંઘમાંથી ઉઠ્યા. હું પણ 8:30 ઉઠ્યું છું. મને કોઈ વાર યાદ આવે છે મંત્રી. ખરો કહું છું તમને. શું મંત્રી મારે મારામાં આસપાસ જમીનનો ફેર છે. હા, એકદમ મંત્રીએ બારણું ખોલ્યું. વિધાતા હતા. મંત્રીએ કીધું, દેવતા. અરે કે મંત્રી, હા તમે આટલા 90 વટાવ્યા અને સવારે 8:30 સુધી ઊંઘો છો? હા, મંત્રીએ કહ્યું, દેવતા મારા બધા કામ પાર પડી, હવે નિરાતે ઊંઘું છું. કે આજ તમે આવ્યા એટલે 8:30 ઉઠ્યો, નહીં તો કદાચ 12:30 ઉઠતા. કઈ કામ બાકી નથી રહ્યું. હા, વિધાતાએ કીધું, મંત્રી હા તમે નિરાતે ઊંઘો છો, તમે મારી ઊંઘ ઉડાડી દીધી. શું થયું? કે મહારાજ શું થયું? અરે 6 મહિનાથી દરરોજ 1 હાથી ક્યાંથી લાવું? એ વયો વૃદ્ધ હોવો જોઈએ, વૃદ્ધ હોવો જોઈએ. અને વૃદ્ધ હોય તો જ મોતી હોય એનામાં. દરરોજ મારે દરરોજ 1 બળદ ક્યાંથી લાવવો? આ બધું તો સારું છે, પણ એવો વેપારી કે જે વેપારી 1 નૃત્ય જોવાની 1 લાખ મુદ્રા આપે, હા તમે એડે કરી દીધો મને. શું? મંત્રી કે મહારાજ હું શું કરું? તમે લખ્યું તું એના ભાગ્યમાં, તમે એના ભાગતા. ઘણી રહસ્યમય કથા છે, તમે પાછળ જજો એની. ક્યાંમાં હું શું કરી શકું? મંત્રી તમે કઈ ન કરી શકો, પણ તમે એને માર્ગ બતાવ્યો ને 3 જણે, મને બતાવો. વિધાતા કે તમે અમારી વાત સમજો. કર્મ પ્રકૃતિ આવી અને ભગવાન સામે હાથ જોડીને ઊભી રહે છે. મહારાજ મને કઈ માર્ગ બતાવો. ના પચખાણ છે આ. જણ સંકલ્પ જો કરે. એને કહ્યું, મહારાજ માર્ગ બહુ સરળ છે, તમને શું બતાવવાનો છે? આ 2 જણને એમનું રાજ્ય મળી જાય, મોટોને રાજ્ય મળે, આ નાનો યુવરાજ તરીકે રહે, અને રાજકુમારીને હા કોઈ બહુ મોટો રાજા ચક્રવર્તી જેવો પોતાની મેળે પસંદ કરીને પટરાણી બનાવે. થઈ ગયું. કે વિધાતા કે તમે કોઈ હું કરી આ એને છોડો. હવે તો કે બસ તમે બેને કહો એમના રાત તરફ જાય. શું? વિધાતાએ કીધું, હું ત્યાં બળવો જગાડું છું, પેલાને હું હરાવી દઈશ. વિધાતા અરે કર્મ પ્રકૃતિ, તમે એને વાર્તા નહીં માનતા. અત્યારે એટલો સમય નથી, સમજ્યા ને? રાત્રે 1 વાગ્યા સુધી બેસીએ ને તો કઈ રીતે આ બને છે એના હું તમને 7 દાખલા આપું. શું? બસ એ 3 જણા નીકળ્યા. સમજ્યા ને? સાથે રાજકુમારી પણ હતી, રથમાં બેઠેલા. અને જઈ રહેલા એક રાજાએ જોઈએ ને, સમજ્યા ને? રાજાના મંત્રી આવીને 2 ભાઈઓને કહ્યું, હા કે આ કોણ છે? વિવાહિત છે કે અવિવાહિત? ના, એને કહ્યું અમારી બહેન છે. સમજ્યા ને? અમે ફલાણા રાજાના પુત્ર છીએ. શું? વિનંતી અમારી એક જ છે, પટરાણી બનાવે એને બહેન આપવી છે. એ કે હું પટરાણી બનાવી. તો કે બસ અમે અમારા રાજમાં જઈ રહ્યા છીએ. પછી લગ્નની વ્યવસ્થા કરી. રાજમાં પહોંચ્યા, વ્યવસ્થા થઈ, પટરાણી બની, પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. આચાર્ય મહારાજે મને કીધું કે કિરણભાઈ આવી વાત આવે એમાં કે બધું મને બધું માફક આવે છે, પણ હાથી મારવાની વાત. મેં કીધું સાહેબ હવે હું તમને શું કહું? હાથી મારવાની વાત દરરોજ અહંકારને મારવાની વાત છે, અને બળદ વેચવાની વાત તમારા મનને વેચી નાખો.
નવું મન હોવું જોઈએ. ગઈકાલનું મન કામ નહીં લાગે. અને કોઈ એક સામે એક લક્ષ્ય મુદ્રા આપે ના, એની સામે નૃત્ય કરવું. નાચો ને તો લક્ષ્ય આપ્યું છે એવા આ પરમાત્માની સામે નૃત્ય કરજો. હું એ રાજકુમારી છું, એ મોટો દીકરો હું જ છું. રોજ અહંકાર મારવાનો છે, રોજ મનને વેચી નાખવાનું છે. ટ્રાન્સમ્યુટેશન ઓફ ધ માઇન્ડ ઘણું ઊંડું છે અને સાવ થયેલું છે. મુશ્કેલી આવે અને તમે જો એનો ઉપયોગ કરીશ બદલાઈ જશે, કર્મ બદલાઈ જશે. મેં સમય તમારો ઘણો લીધો છે, હજી ધ્વજ ભુજંગ ત્યાં જ ઉભો છે. સમજ્યા ને? એટલે આ કથા અધૂરી રહી છે. આવતીકાલે શનિવારે આપણે આ કથા પૂરી કરી નાખશું. શું એ ધ્વજ ભુજંગમાં એક વર્ચું હતો એ મેં તમને કહ્યું એમ. હા, એને ખબર હતી કે મારા નસીબમાં કઈ રહેશે નહીં. અહીંયા સુબુદ્ધિ મંત્રીને ખબર હતી કે આ લોકોના નસીબમાં એક હાથી, એક બળદ અને એક સાર્થવા લખેલું છે. શું આને ખબર હતી, એને ના પાડી. એને કીધું મને નહીં જોઈએ, મને જોઈએ ને. સમજા ને? પછી આગળ ચાલે છે. હું થોડું એનું તમને કહી દઉં. હા, એ એક વખત એવું બન્યું. થોડીક વાત કહું, 5 મિનિટ તમારી વધારે લઉં છું. એક વખત એવું બન્યું. શું દેવતા તો યક્ષરાજ્ય હતા એ વૃક્ષના. સમજ્યા ને? એને કહ્યું હા કે તને કઈ જોઈતું નથી. તે કહ્યું એમ હું તારું વરદાન ડિપોઝિટ રાખું છું, તું મને યાદ કરજે, હાજર થઈ. એને કીધું બસ મારે. હું એને પહોંચી વળી. તમારો ખરાબ દિવસ હોય ને તમે ખરીદ નહીં કરતા. પેલી જૂની કથામાં આવે છે, ઘોડી લો ને તો ઘોડી મરી જાય. તમે સમજ્યા ને? તમે 2 મરડિયા લેજો, ખીચામાં દર વખત લાગે છે જ, પડી ગયા. કારણ કાળ વિપરીત છે, પ્રકૃતિ વિપરીત છે, કર્મ વિપરીત છે, ભવિતવ્યતા વિપરીત છે. તમારો પુરુષાર્થ કામ આપતો નથી, નહીં આપે. પણ એ પથ્થરના 2 ટુકડા તમારા ખીચામાં હોય જયારે જુઓ ત્યારે. સમજ્યા ને? હવે તમે સમજો. હવે ઘોડી લો તમે. હું એ કથા અત્યારે કહેતો નથી, એક્ઝેક્ટ આવી કથા છે. એ ધ્વજ ભુજંગ જે હતો ને એ એક વાર ઘેર્યા. માએ એને કહ્યું તારા ઉપર પારાવાર નારાજ છું. સમજ્યા? તું જા ઘર છું. ધ્વજ ભુજંગે વિચાર કર્યો, હા મારે સ્પેસ બદલવાની જરૂર છે. હું તમને કેટલી કથા કહું, સ્પેસ બદલાય ભાગે બદલાઈ જાય. આપણે કાલે વાત કરશું, ટાઈમ બદલાય ભાગે બદલાઈ જાય. કોઈક વાર તમે ટાઈમ બદલી કાઢો. ટાઈમ તમે કહેશો ટાઈમ કેમ બદલવો, હમણાં ખરાબ ચાલે છે ને, 3 મહિને કાઢી નાખો એમને. બસ ખરાબ. મારું તો નસીબ એવું છે. શનિની પનોતી બોલતો નહીં તમે, બિલકુલ નહીં બોલતા તમે દુર્ભાગ્યને ફિક્સ કરો છો. કમ્પ્લેન કરવા દે કે અમે સહજ. મેં તમને 4-6 વાર્તાલાપ પહેલા જે અમારી વાણી ઉપર અમારું કાબુ નથી. અમે ભાગ્યનું સર્જન, ભાગ્યને દ્રઢ કરી દે છે. મારે તો હમણાં એવું છે ને, છેલ્લા 8 મહિના જ્યાં અરજી કરું ને પાછી જાઉં છે. તથાસ્તુ જ્યાં જજો દેવ ઉપરથી આશીર્વાદ આપે છે. તો બિલકુલ ને. બધા કોઈ કે કેમ છૂટતાનું છે, કેમ હમણાં ભાઈ જોબ મળી ગયો તમે? અરે હમણાં ભક્તિ થાય છે ભગવાન. સારું લે, જોબ મળી નથી તો ભગવાનની ભક્તિ થશે. શું એટલી હિંમત તો નથી કે હે ભગવાન મારો જોબ હોય ને છોડીને તારી ભક્તિ કરું, એ હિંમત તો કોઈ દાડો આવવાની નથી. એ નથી આવવાની. એટલે પારાવાર કૃપા કરીને ભાગ્ય દેવતાએ જોબ જ લઈ લીધો મારો. આખું જુદું દ્રષ્ટિબિંદુ છે. શું આગળ એ બને છે શું કે એક સાર્થ ઘરમાંથી નીકળી જાય છે, પેટ બદલાઈ જાય, ટાઈમ બદલાઈ જાય, કંઈક જુદું બને છે. નીકળી ગયું. શું ક્યાં જવું? ખાવાની કોઈ જગ્યા હતી નહીં, રહેવાની હતી. એને ખુશી હતી. ફળમૂળ ખાઈને ચલાવ, ભૂખે રહીને ચલાવ. શું પણ મનની અંદર એક જડ વાત હતી. સમજ્યા ને? હા, કર્મ અનુકૂળ નથી. અનુકૂળ ક્યારે થાય એની મારે રાહ જોવાની છે.
ધૈર્યપૂર્વક મારે સમય, ધૈર્યપૂર્વક સમય પસાર કરવો, માફ કરજો, તપસ્યા છે. ઉપવાસ જ કરીએ તપસ્યા છે નહીં. શું દ્રઢતાપૂર્વક પરમાત્મામાં વિશ્વાસ રાખીને ધૈર્યપૂર્વક સમય પસાર કરવો, આ તપસ્યા છે. મોટી તપસ્યા છે, મોટી તપસ્યા છે. શું અને એ વખતે 500 પોઠો લઈ અને એ ખૂબ શ્રીમંત સાર્થમાં જઈ રહ્યો હતો. આ જ્યાં મંદિરમાં રહેતો હતો, કોઈ ગામની બહાર, કોઈ બીજી જગ્યાએ, અને એને જોયું એ મંદિરમાં બેઠેલો, મંદિરના ઓટલા ઉપર પાણી પીતા હતા બળદો. એમાં એક બળદનો પગ લપચ્યો, એની પોટ પાણીમાં પડી. ધ્વજભુજંગે જોયું, કર્યાની પોટ પાણીમાં પડી. સમજ્યા ને? બળદો બધા ભેગા થયા. પેલો જે હતો ચાલતો બળદ પાસે આવ્યો. અરે શું થયું? રડવા લાગ્યો આ ચાર્તમાં, શ્રીમંત ચાર્તમાં. શું ધ્વજભુજંગને ખબર હતી. ધ્વજભુજંગ એની પાસે ગયો. ધ્વજભુજંગે જઈને કહ્યું કે તમારી આંખમાં આંસુ છે. એને કહ્યું મારું સર્વસ્વ આ પોટમાં હતું. કારણ કે 500 પોટ લઈને હું જઉં છું, એટલે હું જે કઈ કમાણી થાય એ બધી રત્નોમાં બદલું છું. આમાં રત્નો હતા, ક્યાં પડે ગયા? ફરી રડવા લાગ્યો. ધ્વજભુજંગને જુઓ, હવે કસોટી છે, ખાલી આપણે એનું વર્ણન કરતું. ધ્વજભુજંગને થયું મને મફતનું લેવું નથી, મારા નસીબમાં ટકવાનું નથી, હું જુગાર મારી. ચાવી ગયા, આ ચાવી છે. એને કહ્યું મેં તમારી પોટ જોઈ છે. પેલો કે કો તમે કો એને. ચાલો હું બતાવું તમને. એ અવારા પાછળ એટલે બતાવી જોવા પડી. પેલો રાજીના રેડ થઈ ગયો. માણસોને બોલાવીને પોટ કઢાવી. એને કીધું હું 2 ભાગ પાડું છું. ભુજંગે કીધું નહીં, મને નહીં જોયું. અરે આટલું તમને ઝવેરાત કોઈ આપે? તમે ખૂબ મોટા સાર્થવાન છો. ભુજંગે કીધું મારે ખાવાના બાપા છે. હવે સાર્થવાની વાત તો ખાવાના બાપા છે, હું તમને આપું છું. એ તો મારા નથી મને. હું હારી જઈ જુગારમાં. આખી વાત કરી. પેલા એ બામા નામના એ સાર્થબાએ કહ્યું મિત્ર, હું તમારો ધર્મ મિત્ર છું. બરાબર. અરે કર્મ બદલાય છે એની વાત કરું છું. કોઈ ધર્મ મિત્ર જડી જશે તમને. શું એને કહ્યું આપી દઉં, આ અડધું તો રત્ન મુઠ્ઠી રાખો. પેલો કે મુઠ્ઠી નહીં જોયું, તમે મૈત્રી રાખજો ભાઈ. કારણ કે મૈત્રી જુગારમાં હું હારી તો નથી. મારું ચાલે તો મૈત્રી જુગારમાં મૂકી દઉં. શું પેલો ખુશ થઈ ગયો. પેલા એ કીધું તમે સબૂર કરો, હું તમને ધન નહીં આપું, કઈ નહીં આપું, એક સોગઠા બાજી આપું. સુવર્ણના સોગઠા બનાવવામાં આવ્યા છે અને રત્નોથી જડેલી આ સોગઠા બાજી. સમજ્યા કે શું? પેલા એ જઈ એક પોઠમાંથી એ કાઢી. એમાં રસ થઈ જે છોકરા, આ તમને હું બક્ષીસ આપું છું. સમજ્યા ને? પેલા એ 2 હાથ જોડ્યા. એને કહ્યું તમારે લેવી જ પડે. ના, ધ્વજભુજંગે કીધું તમે આપી મારી થઈ હવે. હું હાથ નહીં લગાડું. હું હાથ લગાડું ને સરી જશે. તમે ક્યાં જઈ રહ્યા છો? એને કીધું દક્ષિણમાં જઈ રહ્યો છું. શું? તમે એક કામ કરજો, દક્ષિણનો જે કોઈ રાજા હોય ને એને ધ્વજભુજંગ તરફથી ભેટ આપજો. કઈ અદભુત વાત છે. મારે નહીં જોઈએ, એને ભેટ આપી દો. પેલો જોઈ રહ્યો. શું કથા આગળ તમને કહેત, કારણ કે અત્યારે કઈ જ નતું. કથા 11:30 અહીંયા વાગશે, એનો કોઈ અર્થ નથી. શું અહીંયાથી ઘડાલે ઘડે દૂર જવાનું છે. શું તમે ભાગ્ય કેમ બદલી શકો? બદલાય છે. ભગવાને ધર્મ કીધો છે, કર્મોમાં પરિવર્તન લાવવા માટે કીધો છે, કર્મનો ક્ષય કરવા માટે કીધો છે, વિપરીત કર્મને પ્રતિકૂળતા અને અનુકૂળતામાં સંક્રમણ કરવા માટે કીધો છે. આપણે આવતીકાલે આ કથા પૂરી કરશું. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ એકાગ્રતા પૂર્વક તમે સર્વે
જે સ્વાધ્યાય સાંભળી રહ્યા છો અંતઃકરણપૂર્વક તમારો આભાર માનું છું. આપણે અંતિમ મંગળી કરી ભગવાનની આરતી ઉતારી અને આવતીકાલે શનિવારને દિવસે 8:30 વાગે આપણે આ કથા પૂરી કરવા આગળના સ્વાધ્યાય માટે અહીંયા એકઠા થઈશું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વચે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી તમારા સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અહીંયા કહેવાનું હતું એક અડધી મિનિટ મારા ઉપર કોઈ ચિઠ્ઠી